વહુ સાથે રિસ્પોન્સિબલ વહુ ને માં ને આ બધા પાત્ર ભજવતી સ્ત્રીને પૂછવાનું જ ન હોય કે તમે કેટલા બિઝી છો અને કેટલા તમે ફ્રી છો. બરાબર છે, ચાલતું રહે છે બધું, પેશન્ટ ને બધું સાથે હોય એટલે. મને ખબર છે ને બાપા, તમે તો ડોક્ટર છો, અમે કઈ નથી ને હાઉસવાઈફ ખાલી છીએ તોય તે થાકી જઈએ છીએ. ક્લિયર નથી દેખાતું દીદી. કઈ નહીં, વોઇસ આવે તો પણ બહુ થઈ ગયું. કૃષ્ણા દીદી અવાજ પ્રોપર આવે છે? હા, અવાજ તમે દેખાવશે ક્લીન, તમે ઓકે. નથી દેખાતા. લાઈવ ચોટે છે એવું છે. લાઈવમાં એવું છે કે મેં દરવાજો બંધ કર્યો છે ને બાલ્કનીમાં વાઈફાઈ ને ઓલું કે ને કે રાઉટર બાલ્કનીમાં છે. તો અત્યારે અમારે આગળ ફાર્મ છે, બહુ આગળ બધા, તો ત્યાં અત્યારે મેરેજ સીઝન છે તો બધા મ્યુઝિક ને બધું વાગતું હોય એટલે મેં દરવાજો બંધ કરી દીધો છે. નીચે છોકરાઓ રમતા એનો એક્સ્ટ્રા અવાજ ન આવે ને એટલા માટે. તમારા ફેસ સરખા નથી દેખાતા. દેખાવશો કોક કે છે દેખાવશો, કોક કે નથી દેખાતા. નેટવર્ક હવે થઈ ગયું ક્લિયર. ઓકે કાજલબેન, તો ચલો આપણી સાથે બે જોડાણા છે ડોક્ટર એકતા પટેલ, અને એમની મેં એક મસ્ત મજાની એડ પ્રમોશન કર્યું હતું આયુર્વેદિક દવાઓનું. તો એની પણ મેં ઘણી બધી ચર્ચાઓ ત્યારે કરી હતી દવા બાબતની. તો આપણે સીધા પ્રશ્ન મેડમને તમે કરી શકો છો કોઈ પણ બાબતના આયુર્વેદને લગતા. બરાબર? બધું બરાબર છે. ઓકે તૃષા, આજે સ્ટોરી છે ને તો કાલે લગાવવાની હતી પણ સાંજે નીંદર જ એવી આવી ગઈ, બોલો. કારણ કે અમારે પરમ દિવસે મારી સન્ડે એનિવર્સરી છે, 22મી વેડિંગ એનિવર્સરી, મારા સન નો બર્થડે, સાથે માતાજીનો યજ્ઞ, તો બહુ બધું પ્લાનિંગ એક સાથે કરવાનું હતું. તો 2 દિવસથી હું એમાં જ ધેરી છું. એટલે જ મેં કીધું આજે ટાઈમ છે તો કરી દઈએ એક વખત સેટ થયું છે તો. યસ. તો જો મારે 5 થી 7 સવાલ તો મારે જ કરવા છે મેડમ તમને, બાકી ઓડિયન્સ કરશે એનો આપણે ચોક્કસ. જવાબ કહી દઈશું. બરાબર? પહેલો સવાલ તો છે ને ઈ જ છે કે મને બહુ બધા લોકોએ ત્યારે પૂછ્યું હતું કે મેડમ દવા અમને ફોન ઉપર મળી જશે કે કોઈ પણ દવા, એમ તો હોય કે તમે અમને કયો હોય કે ફોન ઉપર મળી જાય ને તો અમે અહીંયા મંગાવી લઈએ, કારણ કે ગામડા ગામમાં તકલીફો બહુ છે, મોટી હા, એજની બરાબર સ્ત્રીઓ છે. હોય એને. એ વખતે મને પણ ઘણા સવાલ આવ્યા હતા, ઘણા એવી રીતના ઇન્ક્વાયરી આવતી હતી કે મેડમ ફોન ઉપર કન્સલ્ટ કરવું જોઈએ કે નહીં, તમને અમારી બીમારી કેમ ખ્યાલ આવશે? તો મેં એમને જવાબ આપ્યો હતો અને એનો જવાબ આયુર્વેદમાં જ આપેલો છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે રોગીની પરીક્ષા કરવા માટેની છે ને સ્પેસિફિક મેથડ કીધી છે, એમાં ઘણી બધી છે. એની અંદર એક અષ્ટાંગ હૃદયની અંદર કીધેલી છે કે દર્શન સ્પર્શન પ્રશ્નેહી પરીક્ષિત રોગીણામ. એટલે કે દર્શન એટલે પેશન્ટને જોઈને, અમુક બીમારીઓ એવી હોય કે પેશન્ટ આવતું હોય કે જોઈએ ત્યાંથી આપણને ખ્યાલ આવી જાય કે આ જ બીમારીનો પેશન્ટ છે. એ જ રીતના સ્પર્શન એટલે કે સ્પર્શથી કે નાડી પરીક્ષાથી કે પેટની અમુક એવી બીમારી હોય કે એનાથી અમે તપાસ કરતા. એવી જ રીતના એક પરીક્ષા છે, એક્ઝામિનેશન છે કે જે પ્રશ્નથી, જે અમે કન્સલ્ટેશન દરમિયાન પ્રશ્ન પૂછીને મોટા ભાગની માહિતી આપણે પ્રશ્ન ચિકિત્સાથી લાઈવમાં, અત્યારે કદાચ પેશન્ટ મારી પાસે રૂબરૂ બી આવે ને તો પ્રશ્ન ચિકિત્સા મોટો સમય માટે ચાલતું હોય, એક્ઝામિનેશન થોડું ઓછું ચાલતું હોય, જે સ્પર્શથી કરવાની હોય એ અમુક બીમારીમાં. અને અત્યારે તો આપણે કેવું કે ફોટો વિડીયોની સુવિધા પણ અવેલેબલ છે કે જરૂર પડે એવી સ્કિનની કે અમુક એવી બીમારી હોય તો હું પેશન્ટને કહી દેતી હોઉં છું કે ફોટો કે વિડીયો મને મોકલી આપજો. સોજા છે, આ તે એવી કોઈ બીમારી વાળા પેશન્ટ હોય તો હું વિડીયો બી મંગાવી લેતી હોઉં છું. એટલે ઓનલાઈન કન્સલ્ટેશન ચોક્કસ કરવું જોઈએ. અને અમુક એવી બીમારી હોય કે હું પેશન્ટને સામેથી કહી દેતી હોઉં છું કે ના, એક વખત રૂબરૂ આવી જાવ પછી આપણે ફોન પર કન્સલ્ટ કરી લઈશું. એટલે કરવું જોઈએ. યોગ્ય ડોક્ટર અને વૈદની સલાહ અનુસાર ઓનલાઈન કન્સલ્ટેશન કરીને આગળ વધી શકાય બાબતે. ઓકે. તમારા એક પિનલબેન પટેલ ડબલ ક્વેશ્ચન છે એના કે માઇગ્રેન માટે અથવા તો વ્હાઇટ ડિસ્ચાર્જ માટેનું સોલ્યુશન. એમ મોસ્ટલી બધી લેડીઝને વ્હાઇટ ડિસ્ચાર્જ તો થાય જ છે. મને પોતાને હતું એવું હા, બધું, અને એનું હવે ખાસી રાત મારા સાસુમાં બરાબર આયુર્વેદિક આ બધા નુસ્ખાથી જ મને મટાડ્યું હતું. બરાબર છે વ્હાઇટ ડિસ્ચાર્જની અંદર. મેં તો ઇવન એવા પેશન્ટ જોયા છે કે બેક પેઇનની કમ્પ્લેન લઈને પેશન્ટ MRI સહિત અમુક એટલી મેડિસિન કરાવી લેતા હોય છે કે જેનું સોલ્યુશન જ નથી આવતું. અને એ લોકો ઘણી વખત લેડીઝ એવું હોય છે કે વ્હાઇટ ડિસ્ચાર્જ કોમન વસ્તુ છે, બરાબર છે, એવું સમજીને એને નિગ્લેક્ટ કરતા હોય છે. પણ જયારે અમારી પાસે આવે છે ને એની પ્રોપર હિસ્ટ્રી કલેક્ટ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર પેશન્ટ વ્હાઇટ ડિસ્ચાર્જને લઈને હેરાન થતું હતું. વ્હાઇટ ડિસ્ચાર્જને જેવું સોર્ટ આઉટ કરીએ એટલે તરત જ એની કમ્પ્લેન છે બેક પેઇનની, આ તે બધી વીકનેસ એ બધી કમ્પ્લેન હોય એમાંથી તરત પેશન્ટ બહાર આવી જતું હોય છે. હા, એ પેલા અમને એવી જ એવું રીતના લાગતું જયારે અમે નાના હતા ને બહુ હાઈ ટેન્શન હોય, હા, મને નાનપણથી જ ટેન્શન હતું, તમને તો ખબર જ છે મારી. તો બરાબર છે. અમને એવું થતું કે આ તો નોર્મલ છે, આ તો નોર્મલ છે. નોર્મલ છે. જેના હા, લીધે પેલા 90% સંકોચ, મોર દેન 90% લોકો એવું સમજતા હોય છે, હા, પણ એ પેલા નોર્મલ વસ્તુ સંકોચ થતો નથી. ઘરની કોઈ પણ મોટી લેડીઝ સાથે આ વાત શેર કરતા. હવે તો જમાનો થોડોક આમ ખુલીને જીવતો થઈ ગયો એટલે હવે આપણે બરાબર ખુલ્લી છે. ચર્ચા કરી શકીએ છીએ એના માટે. નકર પૈસા કહીને કે પીરિયડ માટેની ચર્ચાઓ કરવી અથવા તો કોઈ પણ ગુપ્ત અંગોની વાત કઈ પણ હા. પ્રોબ્લેમ
હોય તો આપણે ન કરી એકતા ખુલી. તો ત્યારે અમને એવું લાગતું કે આ સામાન્ય છે. પછી મારા બાને એકવાર મારા બા કપડા અમારે ધોતા હતા, બાઈએ એવું નોટિસ કરી લીધું. પછી એ વખતે બાઈએ અમને ઓથમી જીરું ને એવું ઠંડુ ઘણું ખવડાયું, દ્રાક્ષ પલાળીને આ તે. તો એ બધા આયુર્વેદના જ ભાગ છે બધા. આજે એના ઘરગથ્થુ છે. માટે હું સચોટ એક વસ્તુ કહું કે જો નોર્મલ થોડું લાઇટ વાઇટ ડિસ્ચાર્જ થતો હોય થોડો ઘણી માત્રામાં, તો એના માટે અત્યારે ઘરેલું એક વસ્તુ કહું ને, એનાથી ઘણા પેશન્ટની અંદર સારા એવા રિઝલ્ટ મળતા હોય છે. આપણે ચોખા હોય ને, જે સાદા ચોખા, એને તમારે 1 ચમચી જેવા ચોખાને 1-2 પાણીએ ધોઈ દેવાના, પછી 1 ગ્લાસ જેટલા પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી દેવાના, અને 2-4 દાણા ખડી સાકર નાખી દેવાની, અને પછી સાકર તો ઓગળી ગઈ 2-3 કલાક પછી, એને હાથેથી ચોળે પાણી ગાળીને પી લેવાનું. એક્સલન્ટ રિઝલ્ટ છે. અઠવાડિયું તમે એ પ્રયોગ કરો ને, એનાથી ઘણી ખરી લેડીઝ ની અંદર તો એનાથી જ એનું નિરાકરણ, એનું એટલે કાચા ચોખાનું ચોખા કે ધોવામણ કહેવાય. ચોખા કાચા કાચા ચોખામણ નહીં વાપરવાનું, ચોખાનું ધોવામણ વાપરવાનું. સમજાઈ ગયું. એટલે પણ આમાં કાચા જ ને ચોખા? કાચા કાચા. ઓસામણ એટલે બાફી લીધા પછી આપણે જે ઓસાવે ને, ઓસામણ નહીં, ઈ તો મને તો ધોવામણ ખબર છે. જ હોય, એ પણ આમાં શ્વેત ઘણા બધાને પરાગની અંદર ખુલીને કેવું પડે. મને તો ઓહામણ ની ખબર હોય બેન. ઓહા ના એટલે જ બરાબર બાફતા. છે. ના ઘણાને નો ખ્યાલ આવતો હોય. અમે આજ કહીએ ને એટલે ઘણા ઓસામણ સમજીને ઓસામણ પીતા હોય, પણ ધોવામણ કીધેલું છે, ચોખાનું ધોવામણ. અચ્છા. પીસીઓડી માં શિલાજીત લઈ શકાય એવું કોઈ છોકરી પૂછે છે? શિલાજીત પીસીઓડી માટે સ્પેસિફિક મારા સજેશન પ્રમાણે થોડુંક એમાં ડિટેલ કરીને પછી આગળ વધવું જોઈએ. શિલાજીત સ્પેસિફિક એના માટેની કોઈ મેડિસિન નથી. પીસીઓડી છે ને એક પ્રકારનો મેટાબોલિક ડિસીઝ છે. મેટાબોલિક એટલે પાચન તમારું જયારે ડિસ્ટર્બ થાય ત્યારે એની અંદર આપણું રસ બગડે, શરીરની અંદર રસ ધાતુ બગડે તો આપણું આર્તવ મેન્સિસ બગડતું હોય છે સ્ત્રીઓની અંદર. આર્તવ રસની ઉપધાતુ કીધી છે, બરાબર? એટલે પાચન તમારું સુધારશો ને તો તમને પીસીઓડી માં તરત ને તરત બેનિફિટ જોવા મળતો હોય છે. એટલે મારા હિસાબથી પેલા મૂળને પકડીને આગળ વધવું જોઈએ કોઈ પણ બીમારીનું. વેરી ગુડ. મનીષાબેન કરીને કોઈ પૂછે છે કે દીદી પિગમેન્ટેશન માટે નું શું છે ઉપાય? એમ જો કે મને પણ આવ્યા છે લાઈટ એટલે હું ફિલ્ટર જ હટાવું, એટલે લોકોને ખબર પડે કે મારું ડાચું કેવું છે. ચલો જો, આ છે મારું વિથઆઉટ ફિલ્ટર, વિથઆઉટ મેકઅપ, મારું ઓરિજિનલ ફેસ, બરાબર? તો જુઓ, લાઈટ પિગમેન્ટેશન એક ગાલ ઉપર આવ્યા છે, અને લાઈટ આ નેણ ઉપર આવ્યો છે. જો કે એ તો બહુ આછો છે, પણ જયારે મારા હોર્મોન્સ ચેન્જ થાય, એટલે કે પીરિયડની ડેટ નજીક હોય, ત્યારે 1 વીક દરમિયાન બહુ જ દેખાય છે અહીંયા એક જ ગાલ ઉપર. એટલે જ પિગમેન્ટેશન થવાનું કારણ જાણીએ ને તો વધારે ડિટેલ. ઘણાની પ્રકૃતિને કારણે, ઘણાને મેનોપોઝલ પીરિયડ ચાલતો હોય, એવા કોઈ પણ ઘણા બધા કારણોસર વાયુ શરીરની અંદર જયારે ઇમ્બેલેન્સ થાય ત્યારે હાઇપર પિગમેન્ટેશન જોવા મળતું હોય છે જનરલી. એટલે એ વાયુને બેલેન્સ કરીને ચાલીએ ને તો એમાં વધારે ફાયદા મળતા હોય કે બહારથી કોઈ એપ્લિકેશન કરવા સિવાય. ઓકે. જો કે મને મારો સન અત્યારે ઈ પોતે 3જા વર્ષમાં છે કોલેજના, એને મને એવું એકવાર કીધું કે મમ્મી તમે ઉપરની જે એલઈડી લાઇટ છે ને સતત તમે એક જ જગ્યાએ સુવો છો, બરાબર? એ પણ નુકસાન કરે. પછી તમે એક જ પીલો લઈને સુવો છો, પીલોની અંદર તમે હેર ઓઇલ કરેલું હોય, ઘણીવાર તમે આખો દિવસ હેર ઓઇલ નાખો છો, તો કે એની અંદર જે બેક્ટેરિયા હોય એના લીધે પણ થાય. એક જ ગાલ ઉપર થવાના ઘણા રીઝન છે. તમે એક જ બાજુ વધારે સૂતા હોય તો મેં કીધું તને એટલી બધી ખબર પડે કે મમ્મી? ભલે અમે એ અમારું ભણતર નથી, પણ કે એટલી તો મને એટલી ખબર હોય. મેં એટલે એને મને ઘણું બધું કીધું હતું. અને એક જાગૃતિબેન પ્રજાપતિ પૂછે છે પીરિયડ ઓછો આવે તો શું કરવું? પીરિયડ ઓછું આવતું હોય તો જનરલી હું નોર્મલ જો આવી જ જતો હોય સમય આવે તો પછી એક ઉપાય એમાં હું કહેતી હોઉં છું ઘણી વખત કે કાળા તલ અને ગોળ. કાળા તલ 1 ચમચી લેવાના, દેશી ગોળ 1 ચમચી, જો સુગર કે એવું કોઈ પ્રોબ્લેમ ના હોય તો 1 ચમચી જેવો દેશી ગોળ લઈ શકાય. કાળા તલ અને દેશી ગોળનો ઉકાળો કરી અને 1 ગ્લાસ પાણીની અંદર એટલું નાખી ઉકાળીને અડધો ગ્લાસ જેવું કરી દેવાનું. પછી એ ગોળ તો ઓગળી ગયો, કાળા તલ ચાવી જવાના અને અડધી ચમચી સૂંઠ નાખીને પાણી પી જવાનું. એક પીરિયડ આવવાના 3 દિવસ પહેલાથી ચાલુ કરી શકાય. માસિક આવે એના 3જા 5મા દિવસ સુધી લઈ શકાય. જો વધારે સ્કેન્ટી એટલે કે ઓછું પીરિયડ આવતું હોય તો 2 ટાઈમ લેવું જોઈએ, અથવા 1 ટાઈમ સવારે નાણા લેશે તો બી ચાલે. આનાથી ઘણો ફરક પડતો હોય. પછી ડિટેલ આગળ જોવું પડે. 1-2 વખત આ વસ્તુ કરવાથી જો ફરક દેખાતો હોય તો આ વસ્તુ ચોક્કસ કરવી જોઈએ, નહીતર પછી કન્સલ્ટ કરવું જોઈએ ચોક્કસ. ડે બાય ડે ઉંમર વધતી જાય છે. આ મારો પોતાનો પ્રશ્ન. અત્યારે હમણાં જાન્યુઆરી 1 ડિસેમ્બર પછી 1 મહિના પછી મારો જાન્યુઆરીમાં બર્થડે આવે છે, 39. તો 38 કમ્પ્લીટ થયા, 39, એટલે 40 વર્ષ સુધી આપણે કે આપણી સુંદરતા, આપણી યુવાની તો બરકરાર હોય, પણ 40 પછીની જે સ્ત્રીઓ છે, ખાસ તો 35 પછીની ઘણી બધી વસ્તુઓ આપણી અંદર એડ થઈ જ ગયો બીમારીને લગતી, કે અમુક કમરને દુખાવો છે, હેરફોલ થવું, આ તે. પણ મારું તો હમણાં 39મું અત્યારે બેસે છે. એમ તો કોઈ બહુ ખાસ મને કોઈ એમાં ફેરફાર લાગ્યો નથી મારામાં, પણ હવે એવું લાગે કે ક્યારેક બહુ કમર દુખે, અનિદ્રા,
મને મોનોપોઝ તો આપણે 2-5 વર્ષમાં આવશે જે નજીક જ છે એ આપણે સ્વીકારવાનું છે. જેવી રીતે આપણે અમુક એવી કહીએ ને કે દુર્ઘટના જીવનનો હિસ્સો બન્યો, આપણે એને ભૂલવી જ પડે, અથવા તો અમુક એવી વસ્તુ સમસ્યા હોય જે રોજની જ થઈ ગઈ તો આપણે એને સ્વીકારવી પડે, એવું હોય છે મોનોપોઝ ને ગડપણનું. એ સ્વીકારવું જ પડે, બરાબર, ગમે ઈ કરો. અને એ બધાને આવે. તમને ખબર ન હોય તો એક વાત કરું કે હમણાં કાજોલ અને ટ્વિંકલ ખન્ના આ બંનેનો એક શો ચાલુ થયો છે. એમાં ટ્વિંકલ ખન્નાએ ખુલીને કીધું હતું કે अक्षय तो सो जाता है रात को, लेकिन मेरी जो हड्डियां है वो मुझे बहुत पेन कर रही है, मोनोपोज के लक्षण दिख रहे हैं मेरे को. તો મને કઈ ખબર એટલી પડી કે હાલો એક્ટ્રેસીસ ની લાઈફ તો એ લોકો બધું ખાતા પીતા હોય, એનું કેટલું બધું આમ વ્યવસ્થિત હોય, રૂટીન બધું એમ શેડ્યુલ. તો એ લોકોને ભાઈ જો આ પ્રોબ્લેમ જ નીકળો તો આપણે હાઉસવાઈફ છીએ, આપણે છોકરાને ધ્યાન દઈએ છીએ ને એટલું પોતાના નથી દઈ શકતા. તો મારો એક સીધો સવાલ તમને એ કે ઉંમર સાથે બીમારીને કયો સંબંધ? જો આયુર્વેદમાં શું કીધું છે કે જે રીતના આપણે 3 પ્રકારની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમ 3 સામાન્ય અવસ્થા કહી શકાય, બરાબર છે. તો આયુર્વેદમાં એવું કીધું છે કે બાલ્યાવસ્થા છે ને એની અંદર જનરલી કફનું પ્રમાણ, આયુર્વેદ મેઇનલી 3 દોષોને આધારે અને 7 ધાતુઓને આધારે ટ્રીટમેન્ટ કરતું હોય છે, ખ્યાલ આવ્યો? તો બાલ્યાવસ્થાની અંદર જનરલી કફના રોગો, બાળકોની અંદર કફના રોગો સામાન્ય સહજતાથી થવાની ચાન્સીસ હોય છે, બરાબર. જેમ કે બાળક હોય તો એ જલ્દીથી બીમાર પડી જતું હોય, કફ એને શરદી ખાંસીના પ્રોબ્લેમ મોસ્ટલી બાળકોમાં જોવા મળતા હોય, એનું આપણે પછી આગળ ડિસ્કશન કરીએ. એ જ રીતના સેમ યુવાવસ્થા એટલે પિત્તનો ભાગ કહેવાય, બરાબર છે. એ સમયમાં પિત્તના રોગો એટલે કે પિમ્પલ્સ થવાની સમસ્યાઓ, માઇગ્રેનના પ્રોબ્લેમ છે, પીસીઓડી છે, આ બધા પેટિક વ્યાધિઓ છે, પેટને લગતી, ગરમીને લગતી જે બીમારીઓ છે ને એ બધી થવાની સમસ્યાઓ જનરલી યુવા અવસ્થામાં રીતે. સેમ વેમાં વૃદ્ધાવસ્થા એટલે કે 40 પછીની એજ જે છે એની અંદર શરીરની અંદર વાયુનું પ્રમાણ વધતું હોય છે. હવે તમે એક સામાન્ય રીતે સમજો કે વૃદ્ધ કોઈ હશે ને, થોડાક બી પડશે ને તરત એના હાડકા ક્રેક થઈ જવાના ચાન્સીસ. હવે બાળક રમતું આખડતું હોય, કેટલી વખત દિવસમાં પડતું હશે, કેમ એના હાડકા એટલા જલ્દીથી નથી ભાંગતા કમ્પેરેટિવ? કેમ કે શરીરની અંદર એ સમય દરમિયાન વાયુનું પ્રમાણ વધી જતું હોય. વાયુ જેમ વધે શરીરમાં એટલે રૂક્ષતા આવી જાય, ખ્યાલ? રૂક્ષતા આવે એટલે સાંધાના દુખાવા છે, વાના દુખાવા છે, એ બધું થવાની શક્યતાઓ વધી જતી. સેમ વેમાં જેમ વાયુ વધશે શરીરની અંદર એમ ઊંઘ શરીરમાં ઓછી થાય. વાયુ વધે તો વાયુ ડિસ્ટર્બન્સ રહેતો હોય, એમાં વાયુવાળી પ્રકૃતિ હોય, એ લોકોને થોડા વહેલા આવા લક્ષણો જોવા મળતા હોય, ખ્યાલ? એટલે એ દરમિયાન વાયુને લઈને વધારે આપણે સજાગ થઈ જવું છે. વાયુને બેલેન્સ થાય એવી આપણે ટ્રીટમેન્ટ કરતી રહેવી જોઈએ. અને ખાવા પીવામાં વાયડી વસ્તુ છે કે બધી વસ્તુનું થોડું ધ્યાન રાખવું જોઈએ. જનરલી હું મારી પાસે જે ટ્રીટમેન્ટ લઈને જતા હોય એ પેશન્ટમાં કહેતી હોય, 40 ઉપરના પેશન્ટ હોય તો એને એવું સજેશન આપતી હોઉં છું કે શિયાળો આવે તો તમારે સેજ નોર્મલ લ્યુકવોર્મ વોટર આખો દિવસ પી શકાય તો પીવું. કેમ કે ગરમ પાણી વાયુને શાંત કરતું હોય શરીરની અંદર. એ જ રીતના અઠવાડિયે 10 દિવસે એક આપણું એરંડ તેલ, દિવેલિયું જે આપણે કહીએ, દિવેલ બી અઠવાડિયે 10 દિવસે એકાદી વખત લઈ શકાય. ઈ તો દાદી પીવડાવતા જ, અમે નાના હતા મતલબ એ સહજતાથી લઈ શકાય એવું છે કે હેબિટ પડે કે એવી કોઈ વસ્તુ નથી એની અંદર. દિવેલ એવું નથી કે આપણે ખાલી માત્ર પેટ સાફ કરવા માટે જ લેવાની વસ્તુ છે. દિવેલ એ વાયુનું શમન કરવા માટે સૌથી બેસ્ટ વસ્તુ કીધી છે. એ જ રીતના લસણ, તો લસણને ઘીમાં સાતળીને જો તમે એનો ઉપયોગ કરો તો એ વાત નાશક કીધું છે. તો એવા અમુક પ્રયોગો હું મારા પેશન્ટમાં સજેસ્ટ કરતી હોઉં છું. એ થોડું ઘણું ધ્યાન રાખીને એવું બધું ધ્યાન રાખીને તો વાયુની બીમારીઓ એકંદરે આપણને જો 50 આવવાની હોય તેને થોડી આપણે ડિલે કરી શકીએ જો બીજું બધું ધ્યાન રાખતા હોઈએ તો. બરાબર. તો હવે એક બેનનો ક્વેશ્ચન છે કે વિટામિન B12, જો કે આજકાલ બધાને ઘણા ખરા મોટા ભાગના લોકોને B12 ઘટે છે. જે હોય એમ કે ગોઠણ દુખે હશે, B12 ની કમી છે, B12 ના ઇન્જેક્શન લઈએ છીએ કે લેવા પડશે આ તે. તો B12 માટેનો કોઈ આયુર્વેદમાં સચોટ ઈલાજ? જો B12 માટે સાચું કહું ને તો આયુર્વેદમાં એવું કોઈ સ્પેસિફિક વિટામિન્સ, મિનરલ્સ નું વર્ણન ક્યાંય જોવા મળતું નથી, ખ્યાલ? આયુર્વેદ શું કહે છે કે તમારું પાચન વ્યવસ્થિત હોવું જોઈએ, નહીં કે તમારો ખોરાક. આપણા લોકોની મેન્ટાલિટી કેવી ફેલાઈ ગઈ છે કે ખોરાક લેવાશે તો શરીર ચાલશે. નહીં, બહુ ખોટી માન્યતા છે. ખોરાક લેવાશે તો જરૂરી જ છે, પણ ખોરાક લેવા એટલો જ સામે ખોરાક પચવો બહુ અગત્યની વસ્તુ છે, ખ્યાલ આવ્યો? તમે બહુ બધું ડ્રાયફ્રૂટ કે ફ્રૂટ્સ ખાતા હશો પણ તોય તમને વીકનેસ ત્યાં ને ત્યાં ઉભી રહેશે. કેમ કે તમારું પાચન ડિસ્ટર્બ હશે. મેં એવાય પેશન્ટ જોયેલા છે સાવ પથારીમાં હોય તો મારી પાસે આવશે ને તો એને મગ ઉપર રાખીને એ પથારીમાંથી ઉભા કરીશ. કેમ કે મગ એના શરીર, મગ એકદમ હલકો ખોરાક કીધો છે, ખ્યાલ કીધો આવ્યો? લઘુ આહાર છે કે માંદો વ્યક્તિ પચાવી શકે. આપણામાં પેલા તમે સાંભળ્યો મગ ચલાવે પગ એવું કહેતા, એનું કારણ જ એ છે કે મગ એકદમ લઘુ આહાર છે. જો તમારું શરીરે હલકો આહાર પચાવી શકે છે તો તમે આગળ જતા ભારે આહાર ખોરાક અને પચાવી શકશો. જો ખોરાક પચશે તો જ તમારા શરીરમાં એના ન્યુટ્રિશન બધા મળતા હોય છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારું ખોરાક પાચન શક્તિ બહુ સારી હોવી જોઈએ જયારે તમે એવું બધું હેવી ખોરાક લેવા ઈચ્છતા હોવ તો. વેરી ગુડ.
તમારે લોકોને કઈ પણ માહિતી જે આપી રહ્યા છે મેડમ, તમારી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન, એ પ્લીઝ તમે નોટિસ કરી લેજો, લખી લેજો, કારણ કે મેડમની સાથે હું વારંવાર લઈ તો નથી કરી શકતી. એમને પણ એના સાસુમાં ને કઈક ગંભીર બીમારી છે તો એ પણ બિઝી હોય છે પોતાના કામમાં અને ઘરમાં, અને મારી રીતે એવું થાય છે. આજે અમે સ્પેશિયલ ટાઈમ કાઢીને લાઈવ એટલા માટે જ કર્યું છે કે તમે સીધા ક્વેશ્ચન કરી શકો. તો એક બેનનો ક્વેશ્ચન છે કે સિક્રેટ ઓફ બિચારાને આટલી સરસ મજાની વાત કરવી છે એટલે આવી રીતે ફેક આઈડી તો કદાચ નહીં હોય. યુરિન લીકેજ નો ઉપાય કયો ને પ્લીઝ. મારી એજ 13 છે, તો 30 વર્ષની ઉંમરે તો ખરી થોડુંક શરમજનક કહેવાય બિચારાને, યંગ હોય એટલે યુરિન લીકેજ થતું હોય. ઘણાને આપણે જોતા હોય, મેં ઘણી વાર એવી લેડીઝોને જોઈ છે કે જે ડિલિવરી પછી એ લોકોને યુરિન લીકેજ થતી હોય કે તાણીથી છીંક આવે ને તો પણ યુરિન લીકેજ થતી હોય. મારા સાસુમાં બિચારાના પ્રોબ્લેમ હતી તો એ બિચારા બહુ સંકોચ અનુભવતા. મેં કીધું એમાં શું થઈ ગયું, જે કુદરતી છે એમાં સંકોચ જ નહીં અનુભવવાનો. બરાબર. એના માટે છે ને તલ ચાવવાનું ચાલુ કરી શકાય. તલ એ મૂત્ર સંગ્રહણીય કીધા છે. એવી જ રીતના બીજી બધી ઔષધીય વસ્તુ છે જે તમે નોર્મલી ના કરી શકો, પણ તલ એ સારા ઓપ્શન છે. બરાબર છે. તલ છે જે મૂળા બી કહેતા હોય છે. પેલા જયારે આપણે ગામડે રહેતા ત્યારે મોટી ઉંમરના પણ છોકરાઓ જો પથારીમાં એને યુરિન થઈ જતું હોય તો એને આપણે ગૌઢામાં કાળા તલ ચાવવાનું કહેતા. તલ કેમ કે આયુર્વેદમાં એને મૂત્ર સંગ્રહણીય એટલે મૂત્રનો સંગ્રહ કરનાર કીધા છે શરીરની અંદર. પણ એના માટે હું એક વસ્તુ તમને સમજાવું કે એ યુરિન લીકેજ થવાનું કારણ શું છે. આયુર્વેદની અંદર વાયુ જે છે એ પણ 5 પ્રકારના છે: સમાન, વ્યાન, પ્રાણ, અપાન. તો અપાન વાયુ એટલે કે અપાન વાયુ એટલે આપણા નીચેના ઓર્ગનની અંદર જે વાયુ રહેલો છે એનું કામ શું છે? મૂત્ર, મલ, મૂત્ર, ગર્ભ, આર્તવ એ બધાનું નિષ્કાસન કરવાનું કામ છે. ખ્યાલ આવ્યો? એટલે એને કાઢવાનું કામ જે અપાન વાયુનું છે. તો એનું અપાન વાયુ જયારે ડિસ્ટર્બ થયું હોય ને ત્યારે જ આ રીતની તકલીફ થતી હોય. તો એને પેલા વાયુને બેલેન્સ કરવો બહુ જરૂરી બની જતો. તલ તો લઈ જ શકાય, પણ જો એનાથી ફરક ન દેખાય તો એક વખત કન્સલ્ટ કરીને વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જો મારી પાસે પેશન્ટ હતું, એને પ્રેગ્નન્સી વખતે આ તકલીફ થઈ ગયેલી કે એ તમે જે રીતના કીધું ને કે ઉધરસ થાય તો એને યુરિન પાસ થઈ જતું, એને આપણે આ જ રીતના ટ્રીટમેન્ટ કરીને અત્યારે લગભગ 4 વર્ષ જૂનું થઈ ગયું. કાલે જ મારી પાસે સન માટે સુવર્ણપ્રાશન મંગાવવા માટે ફોન આવ્યો. અત્યારે એકદમ નોર્મલ છે લેડીઝને. આ સુવર્ણપ્રાશન થી યાદ આવ્યું કે આયુર્વેદમાં ચ્યવનપ્રાશ અને સુવર્ણપ્રાશન નું આવું બધું આપવામાં આવે છે, બરોબર? તો એ ક્યારે લેવું જોઈએ એમ? સુવર્ણપ્રાશન માટે બાળકોમાં એવું કીધું છે જન્મતાની સાથેથી લઈને 12 વર્ષ 16 વર્ષ સુધીના બાળકોને તમે આપી શકો છો. જનરલી આપણે એવું સાંભળ્યું છે પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાશન આપવું જોઈએ. ખ્યાલ આવ્યો? જનરલી માર્કેટમાં એવું છે કે પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાશન આપણ. હા, આયુર્વેદમાં એવું જ કીધું છે, પણ આયુર્વેદમાં એવું કીધું છે કે સતત 6 મહિના સુધી બાળકને જો તમે સુવર્ણપ્રાશન આપો તો બાળક એક વખત શ્રુતધર બને છે. શ્રુતધર એટલે કે બાળક એક વખત સાંભળેલી વસ્તુ લાંબા સમય સુધી યાદ રાખી શકે, એટલો લેવલ સુધી એમની યાદશક્તિ વધતી હોય છે. સુવર્ણપ્રાશનની અંદર સુવર્ણ સાથે ઘી, મધ અને મેધાવર્ધક એટલે કે બુદ્ધિવર્ધક જે ઔષધિઓ છે એનાથી એને સિદ્ધ કરીને બનાવવામાં આવતું હોય છે. હું પોતે બનાવું છું ને આપતી હોઉં છું મારા પેશન્ટ્સમાં. અને નાના બાળકો, અત્યારે બાળક જે અમારા એજેડ છે કે એકના 20 વર્ષ થયા, એકના 17 થયા, પરમ દિવસે 18મું બેસે, તો આ બાળકોને આપી શકાય? એનો કોઈ ફાયદો હવે થાય? સુવર્ણપ્રાશન એના મતલબ સ્પેસિફિક જો શાસ્ત્રોમાં તો એવું જ કીધું છે સુવર્ણયુક્ત બીજી ઔષધિઓ જો મોટા બાળકોમાં આપી હોય તો આપી શકાય ખરી. સુવર્ણયુક્ત બીજી ઔષધિઓ આવતી હોય છે જેમને એની પ્રકૃતિને એના અનુસાર જો આપી હોય તો આપી શકાય. વાતપિત્ત અને કફ સાથેની સુવર્ણ ઔષધિઓ અમુક આવતી હોય છે, પણ જનરલી જે શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે એનું અગ્નિ, બલ, વર્ણ્ય એ બધી વસ્તુ સુધારે એવું કીધું છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે બાળકોની અંદર. તો એ વસ્તુ માટે સ્પેસિફિક સુવર્ણપ્રાશનના ઔષધિઓ છે એ આપતા હોઈએ છીએ. પણ સુવર્ણયુક્ત અમુક મેડિસિન છે એ આપી હોય તો આપી શકાય બાળકોમાં. અને હું જે મારા પેશન્ટમાં આપતી હોઉં છું ને એ લોકોને જો એફોર્ડ કરી શકતા હોય તો 6 મહિના માટે તો કન્ટિન્યુ આપી જ દેવું જોઈએ. 6 મહિના પછી તમારે એક વખત લઈ રાખવાનું તો એને તમે પુષ્ય નક્ષત્રમાં યુઝ કરી શકો એ રીતના આપવું જોઈએ. ઓકે. આસ્થાબેન ડોડિયા પૂછે છે કે 5 વર્ષના બાળકને બાફ દેઈ એ કેટલું યોગ્ય છે અને તેના માટે કોઈ ઉપાય? એના માટે ચોક્કસ કરવો જ જોઈએ. મેં એવા પેશન્ટ જોયેલા છે કે મહિનાની અંદર 1 થી 2 વખતે બાળકને એડમિટ કરવા પડતા હોય. ખ્યાલ આવ્યો? જન્મતાની સાથે જ બીજા ત્રીજા મહિને ત્યાં શેડ્યુલ ચાલુ થઈ ગયું. 2.5 વર્ષનો બાળક એક મારી પાસે આવતો હતો, એને તો ઘરે જ નેબ્યુલાઇઝર વસાવી લીધું હતું કે એને આપવું જ પડે. મહિનામાં સમજો કે અઠવાડિયું 10 દિવસ તો એ હોસ્પિટલમાં હોય, બાકીના સમયમાં ઘરે નેબ્યુલાઇઝર ચાલુ હોય. એના મમ્મી આવ્યા અને મેં બધી ડિટેલ હિસ્ટ્રી લીધી ને પછી આપણને ખ્યાલ આવે કે ખરેખર બાળકની પાચન શક્તિ જયારે બગડેલી હોય ને ત્યારે જ ઇમ્યુનિટી પાવર ઓછો હોય બાળકોમાં. એ વસ્તુ ખાસ ન કરે. એક તો આપણા ભારતીયોમાં મતલબ આપણે ગુજરાતીઓમાં ખાસ ચલણ છે કે દૂધ આપવું ને ફ્રૂટ આપવા,
પણ હું દૂધ અને ફ્રૂટ સદંતર બંધ કરાવી દેતી હોઉં છું જયારે બાળક આવી કમ્પ્લેન લઈને આવતું હોય. કેમ કે એનું પાચન જયારે બંધ હોય ત્યારે એનું બાળક દૂધ પચાવી એ દૂધનું અને ડાયરેક્ટ અંદર દૂધની કફમાં અંદરથી લઈ રૂપાંતર અને થાય છે. ફ્રૂટ્સની અંદર નેચરલ સુગર કેટલું હોય? સુગર તો એ સીધું જ કફમાં કન્વર્ટ થવાનું દૂધ છે. અને ફ્રૂટ બાળકને ભૂખ લાગવા દેવાની, ભૂખ્યું થશે એટલે ઓટોમેટિક ખાશે. પણ ત્યાં શું, જો બીમારી નથી તો એ તમે બધું જ આપી શકો છો, નો ડાઉટ. પણ જયારે આવી તકલીફ છે ત્યારે તો એને સદંતર એ વસ્તુ બંધ કરાવો જ. અને એની સાથે એનું પાચન સુધરે એ રીતની અમુક મેડિસિન આપતી હો. અત્યારે બાળક લગભગ મારા હિસાબથી 5-7 વર્ષનો થઈ ગયો છે, હજી સુધી એને ક્યારેય કોઈ કમ્પ્લેન. એવા તો ઘણા બાળકો છે, પણ આના સ્પેસિફિક અને તો અઠવાડિયામાં મહિનામાં અઠવાડિયું હોસ્પિટલમાં જતું હતું, એવી કન્ડિશન હતી બાળકની. પણ ઘણા સરસ રિઝલ્ટ મળતા હોય છે. પણ એનું પાચન ને ઇમ્યુનિટી ડેવલપ થાય ને એ રીતનો પ્રયત્ન આપણે કરવો પડતો હોય. થોડોક ટાઈમ, જો મારું જે હું ટ્રીટમેન્ટ આપું છું ને એમાં તમને સ્પેસિફિક કહું કે થોડું અઘરું લાગે કે આયુર્વેદમાં શું કીધું છે કે આયુર્વેદ એના બેઝિક મૂળભૂત સિદ્ધાંતોને લઈને કોઈ પણ બીમારીને મટાડતું હોય છે. ખ્યાલ આવ્યો? સપોઝ કે તમે સમજી લો ને કે અત્યારે માઇગ્રેન જ એટલું હદે વધી ગયું છે કે એની ટેબ્લેટ લઈને લોકો સબસાઇડ સુઈ કરતા જાય. હોય. હા, મારી પાસે એ પેશન્ટ આવશે ને વિધિન 15 થી 21 દિવસ, 2 થી 3 વીક ની અંદર પેશન્ટ બોલશે કે ના મને હેડેકમાં 90% જેવી રાહત છે. સમજો કે એવીને કોઈ પેઇન કિલર કે કશું જ હું આપતી નથી. ક્યારે કે હું આટલી સ્ટ્રિક્ટ પરેજી કરાવું છું અને ડાયટ પ્રોપર ફોલો કરે. ડાયટ પ્રોપર ન કરે તો હું આની સિવાય દવા જ નથી આપતી. ભલે મારી પાસે પેશન્ટનો રેશિયો થોડોક ઓછો હશે પણ સક્સેસ બરાબર. રેશિયો સારો છે. એનું રીઝન જ છે કે હું ડાયટ સ્ટ્રિક્ટલી ફોલો કરું. જો તમે પરેજી કરી શકતા હોય તો રિઝલ્ટ વાઇઝ મારી પાસે નહીં જોવું પડે. હું ચોખ્ખું પેશન્ટને કહીને જ આપું છું દવાઓ, અને રિઝલ્ટ મળે છે. મોટા ભાગના માઇગ્રેનના કેસીસ છે એ બધા પેથિક સિરોસિસ, એટલે પિત્ત ગરમી અને પાચન બગડેલું હોય એટલે પિત્ત અને વાયુને લઈને જે ઉપર ચડતું હોય એને કારણે જે હેડેક થતા હોય એક છે. તો મોબાઈલના લીધે પૂરતી નીંદર ન થવી, લાઈફનું જે એનું બસ રૂટીન છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મને તો એવું લાગે ઊંઘ છે એના ડિસ્ટર્બ લીધે થાય એટલે શરીરમાં વાયુ બગડવાનો જ છે. વાયુ બગડશે એટલે તમને બીજી તકલીફો થવાની છે. મને ઘણી વાર મારા હસબન્ડ એવું કે તારા તો કઈક નિયમ બનાવ્યા છે કે કોઈ દી કે 12 વાગે એટલે એમ કે હાલો હોઈ જ જાઓ, 10 વાગે એટલે ઓલાને હુવડાવી જ દે. મેં કીધું અત્યારે હું આ ટેવ નહીં પાડું તો એ પોતે તો જાતે કાંઈ પાડવાના જ નથી. અને આગળનો સમય તો એ લોકો વધારે બિઝી રહેવાના છે. એની જે આ રૂટીન જે છે એ મેં સેટ કરેલું છે ને તો એની અંદર રોગ નહીં પ્રવેશે. આ તમે બધા જે સાચી નિરોગી વાત જેમ છે. ભડાકા મારો છો ને એનું કારણ છે એક તો ઘરનું જમવાનું, જે તમે જોવો છો વિડીયો હા બનાવો છો ઘરનું જ મારા મોટા ભાગે જમવાનું હોય. અને હા, એ બીજું સારી વસ્તુ કે છે. એની બેનું રૂટીન મેં વ્યવસ્થિત કર્યું છે. કેટલા વાગે સુઈ જવાનું, મોબાઈલ લેવાનું નહીં, સન્ડે છે તો એક મૂવી સાથે ફેમિલી સાથે જોવાનું. તો રૂટીન લાઈફ બહુ અસર કરે તમારા જીવનમાં, રોગને બહુ 100%. દૂર રાખે. સરસ, વેરી ગુડ. અને હજી એક પ્રશ્ન છે એક બેનનો કે હોમિયોપેથિક દવાઓ હોય એ લોંગ ટાઈમે કેમ અસર કરે છે? આ તો મારો પણ પ્રશ્ન હતો કે એવું કેમ હોય છે એમ. હોમિયોપેથી નો તો મને આઈડિયા નથી, પણ હું આયુર્વેદ નું તમને ચોક્કસ કહી શકીશ. આયુર્વેદની અંદર એવું નથી કે લાંબા સમયે જ અસર કરે છે. અત્યારે એ વર્ષો પહેલા એવું બધું, અને લોકો જે જાતે એને પોતે આયુર્વેદિક દવા લઈને કરતા હોય છે ને એને કારણે લોકોમાં ફેલાયેલો છે. બાકી હું મારા પેશન્ટમાં વિધિન અમુક ડેઝ ની અંદર 21 થી 45 દિવસમાં કોઈ પણ બીમારીમાં તમે જજ કરી શકો કે ના મને આટલા ટકા તો ફરક છે. નોર્મલ કોઈ બીમારી લઈને આવશે ને તો 50% જેવો ફરક પહેલા જ મહિને પેશન્ટમાં હોય છે. હા, બહુ વર્ષો જૂની કે અમુક એવું ગંભીર બીમારીઓ લઈને આવતા હોય તેમાં હું 6-1 મહિનાનો સમય માંગતી હોઉં છું. બાકી 4 થી 5 મહિનામાં મારી પાસેથી પેશન્ટ ટ્રીટમેન્ટ લઈને કમ્પ્લીટ થઈને એની બીમારીમાંથી બહાર નીકળવાની તૈયારી પર હોય છે. વેરી ગુડ. તો હા, તમે સાંભળજો સોરેસિસ છે. શાંતિથી કે આયુર્વેદના અસર, આયુર્વેદના ફાયદા, તમને કીધેલા જેટલા પ્રશ્ન, જે તમારા પ્રોબ્લેમ તમે કીધા છે મેડમ એના સચોટ જવાબ દઈ રહ્યા છે. લાઈવ તો હું શેર કરી જ દઈશ, મારો યુટ્યુબ ચેનલમાં પણ મળી જશે આ લાઈવ, હું આને ડાઉનલોડ કરીને એમાં પણ પોસ્ટ કરીશ. અને આમાં પણ હું રહેવા જ દેવાની છું. એટલે તમારે કઈ પણ તમારા પ્રોબ્લેમ તમે કીધા છે એનું સોલ્યુશન આપ્યું છે મેડમે. શરદી વારંવાર થવી, એલર્જી માટે સોલ્યુશન મેડમ. હા, એલર્જી હોય એનું છે જ મેં ઘણાને ખબર છે એને એનું વારંવાર જ મેં શરદી થઈ કીધું ને જતી હોય. કે પાચન જોવું પડે. જે વારંવાર શરદી થવાનું કારણ છે ને એનું પાચન ડિસ્ટર્બ હશે ક્યાંક પાચન. ને ક્યાંક હશે. એવું નથી કે આપણે રોજે રોજ, ઘણા પેશન્ટ મારી પાસે આવે એટલે હું ખાલી આપણે પૂછીએ ને કે બરાબર તો એ તરત હા જ પાડશે. ડિટેલ કન્સલ્ટેશન એના જ માટે જરૂરી છે કે પેશન્ટને એવું છે કે ખવાય છે અને જવાય છે એટલે મારું પાચન સારું. નહીં, એવું નથી. ઇન્ટરનલ મેટાબોલિઝમ જયારે ખરાબ હશે ત્યારે તમારી ઇમ્યુનિટી વીક હશે. ઇમ્યુનિટી વીક હશે એટલે તરત જ તમને આવી તકલીફ થવા કરશે. મેટાબોલિઝમ બગડેલું એટલે કફ બગડે, કફ બગડે એટલે તરત તમને શરદી, ખાંસી, વાયુ બગડવા કરે છે. બરાબર. 2-3 લેડીઝની પ્રેગ્નન્સીને લગતી કોમેન્ટ હતી, તો આપણે આ મેડમની એવું ખુમાણ બેનબા કે કયા ગામના છે તો ખબર નથી, આખી નામની આઈડી નથી, પણ એમની કમેન્ટ છે કે બધા રિપોર્ટ નોર્મલ છે તો પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. તો આના માટેનું કોઈ એના માટેનું હું સોલ્યુશન કહું તમને. આયુર્વેદમાં શું કીધું છે? પ્રેગ્નન્સી કન્સીવ થવા જેમ યત પિંડે યત બ્રહ્માંડે તત પિંડે, એટલે આપણા બ્રહ્માંડની અંદર જે વસ્તુ છે ને એ જ આપણા શરીરની અંદર છે. કેમ કે આપણું શરીર પણ પંચમહાભૂતમાંથી બનેલું છે, પંચમહાભૂતમાં છે. બધાને ખબર હશે.
તો એવી જ રીતના આપણે એક જમીન છે એની અંદર બીજ રોપવું છે, તો આપણે કેમ એ જમીન કઈ છે કે આપણે પાણીવાળી જમીન છે ખારાપાટની, તો આપણે જોઈએ છે બરાબર છે કે કઈ વસ્તુ ત્યાં વાવી શકાય એમ છે, ઋતુ જોઈએ છે, બીજ જોઈએ છે અને જમીન જોઈએ છે. એવી રીતના આપણા શરીરની અંદર પણ ઋતુ, ક્ષેત્ર, બીજ અને અંબુ એટલે એને પોષણ, કયું ખાતર શું આપવું એ બધું આપણે જોતા હોઈએ છીએ. સેમ વેમાં આપણા શરીરની અંદર ગર્ભાશય, બીજ એટલે કે માતૃબીજ અને પિતૃબીજ, ઓવમ અને સ્પર્મ બેની ક્વોલિટી જોવાની હોય છે. એ બે વસ્તુ જોઈ, ગર્ભાશય એટલે કે માતાની બીજી બધી વસ્તુ નોર્મલ છે કે નહીં એ બધું જોતા હોય છે, બીજની ક્વોલિટી, પછી એનું પોષણ, આ તે રસ, મેં જે કીધું ને શરીર આપણો ખાધેલો ખોરાક માંથી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એમ કરીને સપ્ત ધાતુ, સાતે ધાતુઓ બનતી હોય છે. તો એ બધાની ક્વોલિટી ને બધું કેવું છે એને ધ્યાનમાં લઈને અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. મેં મારી પાસે એવા પેશન્ટ છે 7-7, 9-9 વર્ષ, ઇવન એક પેશન્ટ તો એવું હતું કે જે 2 વખત આઈવીએફ ફેલ ગયા પછી પણ એમને કન્સીવ થવાના ચાન્સીસ હતા અને આપણી તો પાસેથી કન્સીવ થઈ, મેડમ પણ વચ્ચે મેઇન વસ્તુ પરેજી કરવી પડશે. એક્ઝેક્ટલી. તમે તમારો નંબર એક આમાં લખી દો એટલે હું પિન કરી દઉં એ કમેન્ટ, એટલે જે લોકોને તમારી પાસેથી દવા લેવી હોય અને કન્સલ્ટેશન કરવું હોય એ લોકો તમને સીધો કોન્ટેક્ટ કરી શકે, બરાબર? તો તમે તમારો નંબર એક લખો કમેન્ટમાં અને એ કમેન્ટ હું પિન કરી દઉં છું. તો મેડમનો હું નંબર અહીંયા પિન કરી દઉં છું. તમારે લોકોને કંઈ પણ પ્રોબ્લેમ હોય, તમારે દવા ફોન ઉપર પણ અહીંયા આપે છે, તમારું કન્સલ્ટેશન કરે છે, તો તમે એમાં કોલ કરી દેજો. તો હું નંબર હમણાં કરી દઉં છું, બરાબર? ધાધર થાય તો શું જમવું અને નહીં તો કયો ને બેન, ઉપાય શું છે જણાવો ને બેન. આ ભાઈ 50 કમેન્ટ કરી છે, તો તમે કયો કે ધાધર માટે શું જમવું? ધાધર માટે પહેલા તો ગળપણ વાળી વસ્તુ, કફ બક, જો એક વસ્તુ સમજો, મારી પાસે જે ઇન્ફેક્શન ના કહેવા, ધાધર એક પ્રકારનું બેક્ટેરિયા ફંગલ ઇન્ફેક્શન છે, ખ્યાલ આવ્યો? તો ઇન્ફેક્શન ક્યારે થતું હોય બોડીની અંદર? એક ટોસ્ટ લઈ લો ને એક બ્રેડ લઈ લો, બેમાંથી કઈ વસ્તુ જલ્દી બગડશે તમે જ કહો? બ્રેડ જલ્દી બગડ, હા, કેમ કે એમાં ભીનાશ છે. એ જ રીતના તેમ આપણા શરીરની અંદર જયારે બગડેલો કફ હોય ત્યારે ને ત્યારે જ કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન જલ્દીથી ઘર કરવા કરશે. તો એક ભીનાશ એટલે કે બગડેલો કફ છે એને દૂર કરવો બહુ જરૂરી વસ્તુ છે. આપણે બહારથી ખાલી કોઈ બી વસ્તુ લગાવ્યા કરશું તો એટલું રિઝલ્ટ નહીં મળે જેટલું તમે અંદરથી એને ક્યોર કરશો. એટલે એને અંદરથી વ્યવસ્થિત રક્ત શુદ્ધિકરણ, લોહીની અંદર જયારે કફ અને વાયુનો બગાડ ભરેલો હોય છે એને દૂર કરવો બહુ જરૂરી બની જતો હોય છે. એક્ઝેક્ટલી. કબજિયાતનું કયો ને દી પ્લીઝ, બહુ બધાની પ્રોબ્લેમ છે. એટલે અત્યારે તો મને લાગે છે રૂટીન એના ના ઉપર લીધે કબજિયાત છે. આયુર્વેદનું એક વાક્ય હું તમને કહું, રોગા સર્વે અપી મંદાગ્નો ભવતે, એટલે મંદાગ્નિ, પાચન શક્તિ જયારે તમારી બગડેલી હશે ત્યારે જ મોટા ભાગના એટલે રોગો થવા બધા કરતા રોગોનું હોય છે. મેઇન મૂળ પોઈન્ટ ઈ જ છે પાચન શક્તિ. પાચન જ છે અને હું એને લઈને જ મોટે ભાગે અમે લોકો કામ કરતા હોઈએ છીએ. જયારે પાચન સુધારીએ ને ત્યારે પેશન્ટ કમ્પ્લેન ભલે બીજી લઈને, પણ એનું ક્યાંક ને ક્યાંક અંશે પાચન બગડેલું હોય. શરૂઆતમાં અમે એના ઉપર જ ફોકસ કરીને કરતા હોય, પછી એની જે બીમારી પર્ટિક્યુલર 20-30% જેવી બાકી રહે એના માટે અમારે મેડિસિન એડ કરવી પડતી હોય છે. એટલે પાચન માટે સૌથી પહેલી વસ્તુ કે તમારી એજ પ્રમાણે તમારી રહેણી કરણી, ખોરાક કઈ રીતનો છે એને ધ્યાનમાં લઈ એ તમારે ડાયટ, તમારો ડાયટ જાણીને પછી હું ડાયટ આપતી હોઉં છું કે ખોરાક થોડાક ટાઈમ માટે હળવો કરી અને પાચન સુધરે એ રીતે મેડિસિન આપે કે જેથી કરીને આંતરડાની અંદર જે જૂનો મળ ચોટેલો હોય એ બધો નીકળે, તો આંતરડાની પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ એટલે આંતરડાની જે મુવમેન્ટ પ્રોપર થવી જોઈએ ને થશે તો તમારું જૂનું કબજિયાત ઓછું થાય. બરાબર. અને બીજે એક બધાનો એટલે લગભગ દરેકનો આ પ્રોબ્લેમ છે કે વજન વધવું. બરાબર. વજન વધવાના અનેક કારણો છે, ખાલી ખોરાક નથી કે નથી ખાલી નીંદર. બરાબર. તો અમારા જે ડાયટિશિયનો હોય છે એ અમારી જયારે ડાયટ ચાર્ટ બનાવે છે ત્યારે બધા અમને ચેકઅપ કરે છે, અમારી અંદર કેટલું ફેટ છે, અમારી અંદર કઈ અમારી રૂટીન લાઈફ કેવી છે, એ બધું નોટિસ કરીને પછી અમારા ડાયટ ચાર્ટ બનાવતા હોય છે. જે સર્ટિવાઇઝ છે, જે લોકો ભણ્યા છે એની ઉપરનું, એ લોકો પાસે તમે ડાયટ ચાર્ટ લેતા હોય છે. એટલે એ પેલા તમારી જેમ જ કહે છે કે અંદરની પરિસ્થિતિ સુધારો. બરાબર. પણ ઘણા લોકો છે કે એને વજન વધવાના કંઈક અલગ જ રીઝન હોય છે. તો વજન ઘટાડવા માટે તમે જે ડાયટ ચાર્ટ આપો છો એ તમારા બધા અત્યારે જેટલા લોકો 287 લોકો જોઈ રહ્યા છે, 91 સોરી, તો બધાને એક કહી દઉં છું કે મેડમ ડાયટ ચાર્ટ પણ આપીએ છીએ. એટલે ડાયટ ચાર્ટ લેવા માટે તમારે વજનને લગતી પ્રોબ્લેમ હોય, તમારે કોઈ પણ બીજી આયુર્વેદિક લગતી કાંઈ પણ માહિતી જોતી હોય તો નીચે મેં નંબર આપી દીધો હશે. પ્લીઝ, એ મેડમ હાઉસવાઈફ છે ને, એમના સાસુના કઈ ગંભીર બીમારી સાથે ઘેરાયેલા છે, એટલે કામ હોય અને ખરેખર તમારે જરૂરિયાત હોય ને તો જ કોલ કરજો. એટલે નંબર મેં નીચે નાખ્યો છે, એ તમને ડાયટ ચાર્ટ પણ આપે છે. પણ હા, કોઈ ફ્રી સેવા નથી કરતા, બેન નહીં ઘર હાલે છે. એટલે તમારે માહિતી જોતી હોય તો પણ એનો ચાર્જ લેશે અને તમારે ડાયટ ચાર્ટ જોતું હોય તો એનો પણ ચાર્જ લેશે. એટલે તમારે કોલ કરતી વખતે 10 વાર વિચારજો, પણ સચોટ રિઝલ્ટ આપશે એની ગેરંટી હું આપું છું. બરાબર. રિઝલ્ટ અને વાઇઝ જવું પડે.
હોમિયોપેથી જેવું છે આયુર્વેદમાં કે થોડોક સમય લાગે પણ રિઝલ્ટ જોતું હોય ને તો આપણે ભોગવવું પડે. કારણ કે ડોક્ટરો તો હવે બધા ડિગ્રીઓ વાળા આવી ગયા. પેલા આયુર્વેદ જ હતું સદીઓથી. અને આપણા કાળ જોઈ લો બધાય, ગમે એ હોય, દ્વાપર યુગ હોય, ત્રેતા યુગ, બધામાં આનો ઉલ્લેખ છે જ આયુર્વેદનો. સંજીવની એટલે મને હમણાં ખબર પડી કે સંજીવની બુટી એટલે પરાજિતા. આપડી અમારે શેઢે પરાજિતા થતી, ખબર નહોતી કે પરાજિતાના આટલા બધા ફાયદા છે. એવું છે આપણે બોડીના બોર ખાધા એના જે પાન હતા એ સંજીવની હતી. બોલ, અમને તે નહોતી ખબર પડતી કે આ સંજીવની. આને લેવા માટે હનુમાન દાદા ઠેઠ ન્યા ગયા હતા. એટલે આ બધું આપણા ખેતરમાં, ખેતરના શેઢે, આપણા ખારા પીડા છે એમાં બધામાં આયુર્વેદ આ બધું થાય જ છે. થતું હોય. તમે બિલીવ નહીં કરો એકતા મેડમ, અમે ખારો પાટ છે મારા પપ્પાના ઘરે. હા સામે ખારો છે, મારા પપ્પાની જમીન છે એની એક્ઝેક્ટ સામે ખારો છે બહુ મોટો. ત્યાં હણિયા કાળિયા ને બધા ઢોર બધા રખડતા હોય. એમાં મોટા મોટા એલોવેરાના મોટા મોટા ખામણા, એટલે એક ની અંદર 200 એલોવેરાના છોડ. હવે અમને ખબર નહોતી પડતી કે એલોવેરા એટલે એલોવેરા જેલ. હા, અમે કોઈ દી વાપર્યું જ નહોતું. જયારે એકવાર અમે ગામડેથી ઘરે વાડીએથી જતા હતા તો એક તમારી જેવા મેડમ કોક નીકળ્યા ગાડી લઈને, તો એ નીચે ઉતરા અને અમને કે તમારી પાસે પેલું ચપ્પુ છે આપો ને, દાંતડી. એ બિચારાને નો ખબર કે દાંતડી છે. અને મહારાષ્ટ્ર બાજુના હતા, હિન્દી ઘડીક ફાડ્યું તો અમે એને આપી. અને એ બેને બધા એલોવેરા લઈને અને એક મોટી કોથળી ભરી લીધી. એટલે મેં પૂછ્યું કે તમે આનું શું કરશો? અરે इससे हम फेस वॉश बनाएंगे. મને તો એ નહોતી ખબર પડતી ફેસ વોશ એટલે મોઢું ધોવાનું. આપણે ગામડામાં રહેતા ભણેલા તો હતા નહીં, તો હવે આ બધા થયા બધા. તો એ લઈ ગયા. પછી એને એક મૂળિયા હતું કાઢ્યું નાનું એવું. એટલે મેં કીધું આ કાઢી જ નાખો. એ કે ના, વો તો હમ વહાં પે લગાએંગે ઓર બડા બનાએંગે. પછી ખબર પડી કે આનું તો આ વાળ માટે અને સ્કિન માટે કેટલો આનો ફાયદો છે. એટલે આપણને ખરેખર ખબર નથી હોતી આપણે આજુબાજુમાં કેટલી એવી વનસ્પતિ છે. બોલો. ઇવન ઘરમાં બી નાની મોટી પ્રશ્ન, મારી પાસેથી પેશન્ટ ટ્રીટમેન્ટ લઈને જાય ને પછી એના ઘરમાં બી કોઈને કઈ બી કમ્પ્લેન હોય તો ઘણી વખત ફોન કરતા હોય, ફ્રેન્ડલી રિલેશન થઈ જાય તો પૂછી લેતા ભાઈ બાળકને આવું છે કે શું કર. તો એવા ટાઈમે તો હું ઘરના જ વસ્તુમાંથી સોલ્યુશન બતાવી દેતી હોઉં છું. ઘણા રિઝલ્ટ મળતા હોય છે. હવે એક બેન છે એને મતલબ 100 કમેન્ટ કરી છે કે મેમ ઉલટી માટેનું કંઈક સોલ્યુશન આપો. ઉલટી તો પૂરી હદ લખ્યું નથી, ઉલટી લખ્યું છે. ઉલટી મારે જવું છે, નથી જવું. ઉલટી નું જ પૂછે છે ને? હા, ઉલટી નું જ પૂછે છે. ઓકે, હવે જો વોમિટિંગ એના કારણે છે મેઇન જોવું પડે. પણ જનરલી એક વસ્તુ અત્યારે હું કહી દઉં આમાં કે દાડમ હોય ને, આપણે દાડમ જે લાવીએ ને, દાડમના દાણા કાઢવાના. દાણા કાઢીને બીયા વગરનો, એટલે કે નીચોવીને, બ્લેન્ડર મારીને કે મિક્સરમાં રસ નહીં કાઢવાનો. નીચોવીને જે બિયાનો રસ નીકળે ને એ રસ લેવાનો. ઉલટી વાળા પેશન્ટ એવાય જોયા છે કે જેને સાવ પાણી બી ના ટકતું હોય. એવા પેશન્ટ ની અંદર આ વસ્તુ બહુ સચોટ રિઝલ્ટ આપતું હોય છે. પણ એને આપવાની એક રીત છે કે એક અડધો ગ્લાસ જેવું કે અડધી વાટકી જેવું પાણી જે નીકળે. સોરી મેડમ નો ક્વેશ્ચન અલગ છે. એને ફૂલ ફોર્મ માં લખ્યું છે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. ઓકે ઓકે, ચલો હાલો, એને આપી દો જવાબ. મને એમ કે ઉલટી નું પૂછ્યું છે, સ્પેલિંગ મિસ્ટેક હશે એમ. યુટીઆઈ માટે એક પ્રકારનું ઇન્ફેક્શન જ છે. એમાં અગેન કીધું એ પ્રમાણે કે કફનું આપણે સોલ્યુશન કરવું પડે. બગડેલો કફ શરીરની અંદર હોય ત્યારે જ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન શરીરની અંદર વારંવાર થવું પડતું હોય. એની અંદર એક વસ્તુ ઘરેલું બગડેલો જે વર્ષોથી જમા થયેલો કફ છે, આ બધી કે ઇન્ફેક્શન કબજિયાત છે, આ બધી વસ્તુ કરે. પણ એની અંદર એક વસ્તુ ત્યારે કહું કે ધાણાનું ઉકાળેલું પાણી, જો યુટીઆઈની સાથે તમને બળતરા, ખંજવાળ, દુખાવો એવી કમ્પ્લેન સાથે યુરિન પાસ થતું હોય તો 1 લીટર જેવા પાણીમાં એક મુઠ્ઠી એટલે કે 10 ગ્રામ જેવા ધાણા નાખીને પાણી સવારમાં ઉકાળી નાખવાનું. એકાદ ચમચી જેવું, અડધી ચમચી જેવું સાકર, ખડી સાકર નાખી શકાય. એ પાણી ઉકાળેલું અત્યારે શિયાળાની અંદર સમજો ને કે 6 થી 8 કલાક જેવું સારું રહે. તો સવારમાં એક તપેલી પાણી બનાવી લીધું તો એ બપોર સુધી યુઝ કરી શકાય. એ રીતના તમે ધાણાનું ઉકાળેલું પાણી એટલીસ્ટ પીવાનું ચાલુ કરશો તો તમને બર્નિંગ મિક્ચ્યુએશન, બળતરા સાથે યુરિન કે દુખાવા સાથે યુરિન પાસ થતું હોય તો એમાં રિલીફ મળશે. પણ એનું પરમેનન્ટ સોલ્યુશન માટે એક વખત તમારે કન્સલ્ટ કરી લેવું જોઈએ. પણ ટેમ્પરરી તમને રાહત મળશે એનાથી થોડી ઘણી. જો વારંવાર યુટીઆઈ મતલબ ઇન્ફેક્શન લાગી જતું હોય તો એનું નિરાકરણ કરવું પડે. કૃષ્ણાદી થાય એન્ડ હાથમાં લમ્સ નો શું ઈલાજ છે? એ નોર્મલ છે? શેનો? હવે તમારી ભાષામાં હું પૂછે છે તો મને નથી ખબર એક પડતી. જ મિનિટ, શું નામ હતું? એમનું નામ છે વિકી કાસ્ટા એવું કંઈક છે. બેન મારે અહેમદાબાદ કઈ સમજાતું નથી તમારા કમેન્ટ છે. 2 મહિના આયુર્વેદિક ટ્રીટમેન્ટ પંચકર્મ કરાવ્યું, 2 મહિના થઈ ગયા છતાં પ્રેગ્નન્સી નથી રહેતી. આ શું કહે છે મેડમ? 0.84 છે, એ શું છે? કઈ કોમેન્ટ છે? AMH.84 છે. ઓકે, એક વખત કન્સલ્ટ કરજો.
ફોન કરીને પૂછી લ્યો. જો મેં નંબર નીચે એડ કર્યો છે એકતા મેડમ નો. એ તમે નહીં ફોન હોય એવા પેશન્ટમાં મારે એક યુકે નો હમણાં પેશન્ટ છે અને અત્યારે કદાચ 7મો 8મો મહિનો હશે, કન્સીવ થઈ ગયું છે નોર્મલી. અહીંથી જ આપણી પણ 4-5 મહિના ટ્રીટમેન્ટ ચાલી. ગયા શિયાળે એ લોકો સ્પેશિયલ અહીંયા અહીંના ગાયનેક ને બતાવવા આવ્યા હતા. ગાયનેક એને વજન ઉતારવાનું ને AMH ની ટ્રીટમેન્ટ આપી હતી, પણ અહીંથી મારી ટ્રીટમેન્ટ લઈને ગયા અને અત્યારે એમને 4થા મહિનામાં કન્સીવ થઈ ગયું છે. યુકે નું અમારા પેશન્ટ છે. અમારા એક મિત્રો છે, ફેમિલી ફ્રેન્ડ છે. ખાસ તો મારી ભાઈ મિત્ર છે ને, એમના હસબન્ડ છે, એમની કમેન્ટ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વસોયા ઓફિશિયલ એટલે વિશાલભાઈ કહે છે કે વજન નું કઈ થાય પીઝા ખાતા ખાતા? ના સોરી. ખાતા ખાતા વિશાલભાઈ કશું નહીં આયુર્વેદ થાય. થી લઈને કોઈ એલોપેથિક સુધી ક્યાંય આનું સોલ્યુશન નથી કે પીઝા ખાતા ખાતા વજન ઉતરે. તો હું પેલા PS માં જ પડી રહું બારડોલી, અને ત્યાં બેઠી બેઠી જ હું વજન ઉતારું, પીઝા ખાધે રહું. હું મારા પેશન્ટમાં કહું છું, એક વખત તમે ઉતારી દીધું એક લેવલ સુધી, પછી એને મેન્ટેન રાખવા માટે તમે ક્યારેક ખાઈ શકો. પણ હું એવા પેશન્ટને ચોખ્ખું ના કહેતી હોઉં છું કે જો તમારે ઉતારીને પછી વીકમાં 2-3 વખત બહારનું કે ફાસ્ટ ફૂડ ખાવા જોઈતું હોય તો મેન્ટેન રાખવું, મારા કે તમારા કોઈના હાથની વસ્તુ. હા, મહિને એકાદી વખત તમે ખાઈ શકો, નો ડાઉટ. પછી પાછળ 1-2 દિવસ હલકો ખોરાક લઈ લેશો તો મેન્ટેન રહે છે. સ્ટીલ આજે મારા 5-5, 7-7 વર્ષ જૂના પેશન્ટ છે, એ લોકોના વેઇટ મેન્ટેન છે. પણ એવા બી પેશન્ટ છે કે ઉતારી તો લીધું ને 2 ધડક ખાવા માંડે તો પાછું 6 મહિનામાં વધવાનું છે. ક્લિયર જ હું કહેતી હોઉં છું પેશન્ટ. વિઝિટ ફી કેટલી લેશો એ જણાવી દો એટલે બધાને ખબર પડે. ઓ માય ગોડ. કન્સલ્ટેશન મારી 500 હોય છે, જે ફર્સ્ટ ટાઈમ જ લેતી હોઉં છું. પછીના નેક્સ્ટ 3 મંથ સુધી કન્સલ્ટેશન ફી નથી લેતી હું. ઓકે, તો ધ્યાનમાં રાખજો કે પહેલી વાર તમે એને કોલ કરીને કઈ પણ પૂછો છો ત્યારે 500 રૂપિયા ફી હોય છે. પછી 3 મહિના સુધી કોઈ ફી નથી હોતી, જે નોર્મલી બધી હોસ્પિટલમાં હોય જ છે કે આપણે ફાઇલ કઢાવીએ ત્યારે પૈસા લઈ, હા, પછી ફાઇલ તો 3 મહિના 6 મહિના સુધી એની જે વેલિડ હોય ત્યાં સુધી લેતા નથી ફી. બરાબર. જીભ સૂકી થાય છે મને, એનું કારણ આ તો મારા હસબન્ડ ને પ્રોબ્લેમ છે. હમણાં તો 2-3 દિવસથી દાણાનું બહુ ગરમી. પાણી, પિત્ત વધેલું હોય શરીરની અંદર, ગરમી વધે ત્યારે રૂક્ષતા આવતી હોય, આ રીતની ડ્રાયનેસ આવતી હોય છે. ધાણાનું પાણી સારું કામ કરશે, છતાં પછી જો ન મળે તો વિચારાય. એટલે સૂકા ધાણા છે એ પલાળી સૂકા દેવાના એમને. ધાણાનું પાણી મેં જે હમણાં તમને જે રીતના કીધું ને, જો વધારે પડતો શરદી વાળો કે એવો બી કોઠો રહેતો હોય, જલ્દીથી શરદી થવા કરતે વાયુ વાળું માણસ હશે તો એને પાછું એકલું ધાણાનું પીશે તો શરદી થવા હશે. એટલે જ હું અવારનવાર કહેતી હોઉં છું, કોઈકના અંડરમાં કોઈ બી વસ્તુ, અત્યારે કેવું કે યુટ્યુબ છે કે ફેસબુક જોઈને લોકોને જાતે બધું કરવાની આદત થઈ ગઈ હોય છે, કરતા હોય, લાગુ પડી જાય એને 100% લાગુ પડી જાય. પણ ઘણી વખત જો મેં ધાણાનું પાણી સજેસ્ટ કર્યું, અમુકને એવું બી થશે કે 2 દિવસ પી તો શરદી થઈ જાય, એને સાથે વાયુ બી બગડેલો હોય કે વાયુ વાળી પ્રકૃતિ હોય તો બની શકે. તો એવાની અંદર હું એવું સજેસ્ટ કરતી હોય તો એક મુઠ્ઠી જે ધાણા કીધા ને એની સામે 1 ચમચીના 3જા ભાગ જેટલી સૂંઠ પાવડર એડ કરી દેવાનો. તે શિયાળાનો ભાગ છે એટલે સૂંઠ અને ધાણાનું પાણી ઉકાળીને પીશે તો એને ચોક્કસ ફાયદો થશે. હા, એ તો તમારી ચરબી તોડવામાં કામમાં લાગે. એટલે આવી રીતના સૂંઠ ને ધાણાનું પાણી પી શકાય જો એ એક રૂક્ષતા રહેતી હોય તો. સ્નેહા પટેલ PCOD થી લઈને અને તમે જે નવા લોકો એડ થયા છે હમણાં થોડીક વારમાં, એ બધાને કહી દઉં કે ઘણા બધા પ્રશ્નના સોલ્યુશન આપી દીધા છે મેડમે. હું લાઈવ શેર કરી જ દેવાની છું. બરાબર. તો લાઈવ પોસ્ટ કરી દઉં પછી તમે આખું લાઈવ પાછું જોઈ લેજો. 1 કલાકનું લાઈવ હું કરવાની છું પોસ્ટ. અને મેડમ એકના એક સવાલના 10 વાર તો જવાબ ન આપે, કારણ કે નવા ઘણા બધામાં સવાલો છે બધાના. તો એને વેટ લોસ માટે પણ કીધું છે, પ્રેગ્નન્સી માટેના પણ પ્રશ્નના સોલ્યુશન આપ્યા છે. પછી તમે કીધું એમ જેમ કે B12 છે, PCOD છે, આ બધાનું એને સોલ્યુશન આપેલું છે આગળના સમયમાં જયારે તમે આવ્યા નહોતા લાઈવમાં. બરાબર. B12 ઘટતું હોય તો શું કરાય એમનો પણ એને શું ઉપાય આપી દીધો છે. અને દરેક પ્રોબ્લેમ નું એક સોલ્યુશન છે કે અંદર જમા થયેલો જૂનો કફ અને અમુક વખત કબજિયાત, આ બે વસ્તુ બોડી હોય ને ન ડિટોક્સ હોય ને કરવું હોય તો બધી વસ્તુમાં ફાયદો મળતો હોય છે જનરલી. પાચન બરાબર. વ્યવસ્થિત હોય ને તો ડેફિશિયન્સી બધી ઓછી થવા કરે બોડીની અંદર. અને મોટા ભાગે અત્યારે બહુ બધા લોકોની એક જ ફરિયાદ હોય કે મને આ ખાવ ને તો ગેસ થઈ જાય, મને તો હાલતા ગેસ થઈ જાય. તો આ ગેસ નું પ્રોબ્લેમ શું છે? મને બાસમતી રાઈસ, એટલે કે બાસમતી કોઈ પણ રાઈસ લઈ લો, હું બાસમતી રાઈસ જે દિવસે સાંજે બપોરે ગમે ત્યારે ખાવ, એટલે મને મોટા ભાગે આ પ્રોબ્લેમ થાય છે. હું મારી પરેજી કરાવું કે ડાયટ કરાવું ને એમાં બાસમતી રાઈસ ખાવાની, સુરતી કોલમ અથવા તો જીરાસર ભાત જ ખાવાનું કહેતી હોઉં છું. કેમ કે એ પાચવામાં હલકા છે, લઘુ છે, એટલે હા, તમને હું ગેસ ન હમણાં કરે. લઈ અને આવી બીજી વડા કોલમ વસ્તુ લઈ આવી મારા માટે સ્પેશિયલ. ઓસાવીને કરવાના. જેટલા જૂના ભાત હશે એ પચવામાં લઘુ થઈ જશે, એટલે કે હલકા થઈ જશે. નવા અન્ન એટલે કે નવું અન્ન જે આપણે ઘઉં ચોખા આપણા ગુજરાતીઓમાં ભરવાનો રિવાજ છે, એનું કારણ જ છે જેટલું તમે જૂનું લેશો એ પચવામાં હલકું થઈ જશે. હલકું હશે તો તમે વ્યવસ્થિત પચાવી શકશો. નવા વેરી ગુડ. ઘઉં કે નવા ચોખા ખાશો એટલું તમને હેવીનેસ લાગશે. એક બેન નો ક્વેશ્ચન છે કે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો ગુંદર વાળું ખાઈ શકાય એમ?
પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો ગુંદરવાળું ખાઈ શકાય, પણ ગોળમાં નહીં, સાકરમાં જનરલી કહેતા હોય છે પાચનને લઈને. પાચનને તો ધ્યાનમાં રાખવું જ એ તો રહ્યું. ખાઈ શકાય. તમે આવા બધા પ્રશ્નો તો આપણા ગૌઢ થઈ જે શકાય. એક પેઢી જીવે છે એને પૂછો. એ પણ બધા સાકરમાં લેવું, ગોળમાં નહીં, ગોળ નહીં લેવાનો. આયુર્વેદિક ડોક્ટરો છે આપણા દાદીઓની બધા, કારણ કે એ લોકો ઓથમી જીરું બનાવતા પ્રેગ્નન્સી રાખવાની હોય બરાબર સમયે, છે. અથવા તો બાળકનું મિસકેરેજ થઈ જાય ત્યારે ખવડાવતા. પછી ગુંદર વાળું તો જાણી જોઈને ખવડાવતા, કમરની મજબૂતી માટે, હાડકાની મજબૂતી માટે, એટલે એ બધું ખવાય. પણ પુરુષોને ન ખવાય એવું કેતા દાદી લોકો. ચિકાસના કારણે. હા, કૃષ્ણાથી ગાંઠનો શું ઈલાજ છે? જાંગ એન્ડ હાથમાં દર્દ નથી. ગાંઠ, હવે એ તો મને આમાં કઈ સમજાતું નથી તમે શું કહો છો ભાઈ વિકીભાઈ. દર વર્ષે એકવાર પંચકર્મ કરાવવું જરૂરી છે એવું પૂછે છે મીરાબેન. જરૂરી એટલે કે જો તમે નોર્મલી કરાવી શકતા હોય તો સારી વસ્તુ છે. હું જનરલી બહુ ગંભીર બીમારી હોય એમાં અમે પંચકર્મ જનરલી સજેસ્ટ કરતા હોય. બાકી હું જે ડિટોક્સ કરાવું છું આયુર્વેદમાં એક લંઘન ચિકિત્સા કીધી છે. ખોરાક હલકો કરીને એની સાથે દીપન પાચન, એટલે પાચન સુધારી રીતે અમુક મેડિસિન આપતા હોય. ઘણા મારા એવા પેશન્ટ છે જૂના છે, વર્ષે 1.5-2 વર્ષે એકાદી વખત મારી પાસે 1.5-2 મહિના આવી રીતના ટ્રીટમેન્ટ લઈ લેતા હોય, તો એ વસ્તુ કરીને આપણે શરીરને અંદરથી શુદ્ધિકરણ કરી શકતા હોઈએ છીએ. એટલે જે અત્યારે કેવાય હાઇપરલિપિડેમિયા, એટલે કે શરીરની અંદર ચરબી, લોહીની અંદર ચરબી વધી જવી, ટ્રાઇગ્લિસરાઇડ વધતું હોય, કોલેસ્ટેરોલ હાઈ થતું હોય, એ એક પ્રકારનું શરીરની અંદર લોહીની અંદર જયારે પિત્તનો બગાડ પડે ને ત્યારે આવી કમ્પ્લેન આવતી હોય છે. એને આપણે આ રીતની ટ્રીટમેન્ટ કરીને સોલ્યુશન લાવી શકતા હોઈએ છે. બહુ ગંભીર બીમારી હોય તો અમે પંચકર્મ સજેસ્ટ કરતા હોય કે હું બી કરાવતી હોઉં છું, પણ બહુ રેર કેસમાં એમ. પેલા તો આજ વસ્તુ કરીએ ને તો 80-90% બીમારીઓ સારી થઈ જતી હોય છે. વેરી ગુડ. જાસોલિયા કૃષ્ણાની કમેન્ટ છે કે એલોપેથિક ડોક્ટર હંમેશા એમ કહે છે કે પાણી 3-4 લીટર પીવું, તો એ બરાબર છે? જો આયુર્વેદમાં એવું કીધું છે કે ક્ષુધા અને તૃષા એના પ્રમાણે તમારે જમવું અને પાણી પીવું જોઈએ. તમારું શરીર જે પ્રમાણે ડિમાન્ડ કરે છે એ પ્રમાણે જમો. મારી પાસે હમણાં જ 2 કે 3 મહિના પહેલા એક પેશન્ટ આવ્યું હતું. એને એવી હેબિટ પડી ગયેલી કે રોજે સવારમાં 3 લીટર તો ઉઠતાની સાથે એ ભાઈ પાણી પી લેતા. પણ મેં એને બંધ કરાવ્યું. એને લીધે એ પેશન્ટ આઈ થિંક સ્કિન ડિસીઝ રિલેટેડ સોરાયસિસ નું હતું, પણ મેં ના કીધી કે વાયુ એટલો બગડેલો કે રોજ એટલું પાણી પીવું ને પછી જ મને લેટ્રિન જવા જોઈએ, આખા દિવસનું એટલું પાણી આપણે સાંભળી કે હું સિગરેટ ફૂકું પછી જ મને પ્રેશર આવે, કે નહીં, હું એ ચા બધી પી લઉં પછી હેબિટ જ છે. મને મેન્ટલી આપણને બધું થઈ ગયેલું હોય છે, એવું જરૂરી હોતું. હા, એને છોડવા માટે થોડોક ટાઈમ તમારે પ્રયત્ન કરવો પડે, પણ એવું જરૂરી નથી. શરીરને આદત નથી હોતી, એના કરતા વધારે તમારા મનને એની આદત પડી ગઈ હોય છે. આપણે એવું મનમાં ઠાંસી લઈએ છીએ કે હું આ કરીશ પછી જ આમ થશે એમ. ઘણા પેશન્ટ એવું કહેતા હોય કે ચા વગર મારો દિવસ ના જાય, ચા તો મારાથી મેડમ છૂટશે જ નહીં. પણ હું એમને કહું હું બેઠી છું, તમે છોડો. છોડવું હશે, તમે મનથી મજબૂત હશો તો છૂટી જશે. હા, અઘરો પડશે ચોક્કસ. 2 કે 4 દિવસ, અઠવાડિયું તમને કેવડાવશે, લાગશે. કેમ કે એનું કેફીન તમારા બોડીમાં ગયેલું છે, તો તમે એને છોડશો તો એ તમને કહેશે. હવે હું એક એક્ઝામ્પલ આપું કે એક રૂમમાં તમે સાપ ભર્યો છે અને આ દરવાજો ખોલવાની તમે તૈયારી રાખવી હોય તો તમારે ચોક્કસ તૈયારી રાખવી પડશે કે સાપ ફૂફાડા મારશે જ, કેમ કે આપણે એને અંદર ભરીને રાખ્યો. એ જ રીતના શરીરની અંદર જે તમે બગાડ, એટલે એ વિષ જ છે આપણા માટે, ઝેર સમાન છે. તો એને તમારા બોડીમાંથી કાઢવું છે તો અઠવાડિયું 10 દિવસ તમારે તૈયારી બતાવવી જ પડશે. યસ. અને આ મારો પોતાનો પ્રશ્ન છે, જેમ મને પણ એવું થાય છે કે જયારે માની લ્યો ને કે એક બેન મને આની અંદર એની પણ કમેન્ટ છે કે પીરિયડ ટાઈમ સમયે, પીરિયડ ટાઈમે બ્રેસ્ટ પેઇન થતું હોય છે. નોર્મલી ઘણી બધી લેડીઝને આ પ્રોબ્લેમ છે, તો આ ન થાય એવું કોઈ સોલ્યુશન? ન થાય એના માટે મેં અગેન તમને કીધું ને પેલું તલ ને એ વાળું, એ તમે પીરિયડ્સ આવવાનું હોય ને 3 દિવસ પહેલાથી ચાલુ કરી શકો. એની અંદર 2 ચપટી હિંગ નાખવાની, જે મેં સૂંઠ કીધી હતી ને એ ટાઈમે. તલ અને ગોળનો ઉકાળો કરવાનો, ઉકાળો ગાળીને પીતી વખતે તલ ચાવી જવાના અને 2 ચપટી હિંગ નાખી દેવાની, સૂંઠના બદલે. હિંગ નાખીને સવાર સાંજ પીરિયડ્સ આવવાનું હોય એના 3 દિવસ પહેલાથી ચાલુ કરી દેવાનું. પણ અગેન છે તો હોર્મોનલ ઇમ્બેલેન્સ, અંદરથી મળશે ત્યારે જ મળશે, પણ તેમને થોડી ઘણી રાહત થઈ શકે ખરી એનાથી. ઓકે. મને તો એ સમય દરમિયાન એટલું બધું બ્રેસ્ટ પેઇન થતું હોય કે તમે માનશો. આની અંદર તો ચર્ચા કરવી, જો કે હવે આવી ચર્ચાઓ નોર્મલ થઈ ગઈ છે કે તે એ સમય દરમિયાન ક્યાંય બહાર ગયા હોય ને બ્રા પહેરી હોય તો ઘરે આવીને કાઢવાની થાય ને, તો આપણે કેમ કે કોઈ આપણે ઇન્જેક્શન દેવાનું, આપણે મેન્ટલી તૈયાર કરવું પડે પોતાને, એવું તૈયાર કરવું પડે, એટલું દુખે. હોર્મોનલ ઇમ્બેલેન્સ વાળા પેશન્ટ હોય ને, પીસીઓડી વાળા, કે બધાને એવી કમ્પ્લેન, એક્ટિવા લઈને જતા આવતા, સીડી ચડતા ઉતરતા, આ બધી જ વખતે પેઇન થાય, ઘણી લેડીઝ મને કમ્પ્લેન કરતા હોય છે. પણ એનું મેઇન રીઝન જ એ છે કે પીસીઓડી ને કારણે હોર્મોન એટલું બધું ટાઈટ બધું થઈ જાય એની અંદર ટેન્ડર ને એ રીતનું આવી જ જાય, સ્વેલિંગ ને બધું અંદરથી એવું હોય ને, એટલે એના કારણે એવું થતું હોય છે.
પણ એના માટે હોર્મોનલ ઇમ્બેલેન્સ જે થયેલું છે એને જ ક્યોર કરવું જરૂરી બની જતું હોય ટાઈમે. મેં એવા પેશન્ટ જોયા છે કે 4-4, 5-5 દિવસ સુધી કન્ટિન્યુ પેઇન કિલર મેફ્ટાલ સ્પાયસ કેવી લેતા જ હોય. પીરિયડ્સના 5 દિવસ કમ્પલસરી લેવી પડે. મને નરેશ ઘણી વાર મારા હસબન્ડ એમ કે હા, તો એ દવા દુખાવો થાય છે દુખાવાની દવા લઈ લે ને. અરે મેં કીધું આ તો દર મહિને ઉભું હોય, દર મહિને કઈ થોડી મારી દુખાવાની પાસે દવા પીવાય. એવા પેશન્ટ આવે છે કે પેશન્ટ આવ્યા હોય બીજી કોઈ કમ્પ્લેન લઈને કે ભાઈ વેઇટ માટેથી આવ્યા હોય કે કબજિયાત માટેથી બીજી કોઈ બી કમ્પ્લેન, હેડેક માટે, માઇગ્રેન વાળા પેશન્ટ હોય, પછી 2-3 મહિના પછી એ લોકો મને સામેથી કહે કે મેડમ મને છે ને આ 3 વખતે પીરિયડ્સ કઈ રીતના આવીને જતું રહે છે ને ખબર જ નથી પડી. એની પહેલા મારે ઓફિસ પરથી પાછું આવી જવું પડતું હતું. પેલા આવી કમ્પ્લેન રોજે મારે મેફ્ટાલ લેવી પડતી હતી કે આવી કમ્પ્લેન કરતા હોય છે પેશન્ટ. એને ધીમે રહીને ખ્યાલ આવે કે ના આ વસ્તુ મારી ક્યાંય સાઈડ બાય સાઈડ ગાયબ થઈ જાય આ વસ્તુ કરવાથી. જયારે વાયુ મેં કીધું ને તમને કે વાયુ અપાન વાયુ જયારે તમારો શુદ્ધ થાય તો પીરિયડ તમારું એકદમ સ્મૂથલી પતી જતું હોય. ઓકે. નાના બાળકોને આંખોમાં કાજળ આંજવું જોઈએ કે નહીં? જુદી જુદી માન્યતા માન્યતા વિશે ચર્ચા કરશો, એવું કઈ પૂછાશે? કાજલ આંજવું જોઈએ, પણ આયુર્વેદની અંદર કીધું છે શોવિરાંજન, એટલે આપણી અંદર જે સુરમો કહેવાતો ને એ સુરમો ડેઈલી આંજી શકાય. પછી એક સ્ત્રોતોંજન કીધું છે, દારૂ હરિદ્રા હોય ને એનું અંજન, દારૂ હળદર આપણી જે આયુર્વેદમાં કીધી છે ઔષધિ, દારૂ હરિદ્રા જે હોય ને એનામાંથી અંજન બનાવતા હોય છે. તો એ વીકલી એક વખત બી આંજી શકાય. પણ આપણે જે પેલી કાજલ ને કરે ને એ જો ઘીના દીવાની હોય તો એક સમયે ચાલે, પણ આપણું કપાસ જ અત્યારે તો મીટી આવવા માંડ્યું છે એટલે એક વખત વિચારવું સાચી જોઈએ. વાત છે. કારણ કે પણ જો બીટી કપાસની તમે વાત કરીને તો હું ખેતી કરીશ એટલે મને પોતે જોયેલું અનુભવેલું આ વાત છે કે જે તે સમયે શંકર આઠ કપાસ વાવતા તો એની સુગંધ એટલી સરસ આવતી. અમે કપાસના ગાડા ભર્યા હોય ગાડી એમાં બેસતા તો મસ્ત મીઠી સુગંધ આવ્યા કરતી ને એમાં જીવડા એટલા રહેતા, બરોબર. પણ જયારે બીટી કપાસ આવ્યા એટલે મીડિયમ છોડ થઈ ગયા અને કપાસનો ઉતારો બહુ થઈ ગયો, પણ ઝેરી એટલી જમીનો થઈ ગઈ કે બીજી બધી વસ્તુઓ વાવવા માટે બહુ લાંબુ વિચારવું પડતું અને ઈયળો પછી બહુ જ આવવા માંડી અને એની અંદર ઝેર જ એટલું હતું કે કોઈ જંતુ રહેતું જ નહીં એની અંદર. આ જેને એક શંકર 8 કપાસ વીણ્યો હશે અને બીટી કપાસ વીણ્યો હશે એને ખબર હશે આ વસ્તુ. એટલે તમે કીધું એ વાત મને કે તો બીટી એક્ઝેક્ટ કપાસ છે ને આઈડિયા એ નથી, ઝેરી પણ અમે કપાસ છે. સાંભળેલું છે, જોઈએ છીએ કે ભાઈ અત્યારે દવા ને બધું વધારે ઉપયોગી થવા માંડ્યું છે એટલા માટે. એસિડિટી બહુ થાય છે તો શું કરવું? જો બધી પ્રોબ્લેમ નું એક જ સોલ્યુશન મેડમ આપ્યું છે કે તમારી પાચન ક્રિયા સુધારો. એસિડિટી માટે હું તમને કહું, હમણાં મારી પાસે રિસેન્ટલી એક પેશન્ટ છે જે 1.5 એક જ મહિનાથી જ મિનિટ મારી પાસે તમે આવે તમારું છે. સોલ્યુશન આપો, કોઈ આવ્યું છે ને તો ફોલો ધ બેચ. ચોક્કસ. 1.5 મહિનાથી મારી પાસે પેશન્ટ આવ્યું છે. લગભગ 8-10 વર્ષથી હાઇપર એસિડિટીની એ બેન લેતા હતા. સવારમાં ડેઈલી સવારે ઉઠે એટલે એક કેપ્સ્યુલ ગળવાની એવી એમની હેબિટ થઈ ગઈ હતી એસિડિટીની કેપ્સ્યુલ ગળવાની. અત્યારે હજી 1.5 મહિનો થયો છે, સદંતર એ કેપ્સ્યુલ બી બંધ છે. એ બેન આવ્યા ને ત્યારે મને એટલી બધું વસ્તુ કહેતા હતા કે આ ખાવ તો થાય એસિડિટી થાય, દૂધ ખાય, રવાનો શીરો ખાવ તો થાય. પછી છેલ્લે એ બેન જ એવું બોલી કે પાણી પીવું તો મને એસિડિટી થાય છે મેડમ, એવી એસિડિટી. રાત્રે સૂતા હોય ને ઊંઘમાં એને ઉભા થઈ જવું પડે, નાકમાંથી એસિડ આવે એટલી હદે એસિડિટી હતી. મેં કીધું તમે એસિડિટીની ગોળી પહેલા તો સદંતર પહેલું અઠવાડિયું તમને થાય તો સહન કરો, કેમ કે તમે દબાવેલી છે એટલે તમને થોડુંક લાગશે, પણ તમે બંધ કરશો તો તમને ખબર પડશે કે અત્યારે ખરેખર તમારી એસિડિટી કેટલી છે ને મહિના પછી તમને કેટલી. અત્યારે એમને 99% પોતે સમજો ને કે આ વખતે એવું જ બોલ્યા કે સાવ નથી, 1.5 મહિનો થયો છે હજી. કરાવી મેં આજ સ્ટ્રિક્ટલી કરે છે, ફોલો મને કરીને યાદ છે કે મારા ક્રિશની પ્રેગ્નન્સી વખતે જયારે હું આણું ગઈ અહીંથી 7 મહિના પછી, મને 3 મહિના સતત એટલી બધી એસિડિટી. ગામડે તો ખોરાક બધા શુદ્ધ હોય અને એકદમ કઈ ને કે સાત્વિક ખોરાક હોય વધારે પડતા, તો પણ મને એટલી એસિડિટી રહી. મારે લિટરલી દૂધ પીને પછી સુવાતું, નહીં સુવાતું જ નહીં, એટલી એસિડિટી થઈ. એક વસ્તુ સમજો, એક પ્રેગ્નન્સી રિલેટેડ એસિડિટી થવાનું કારણ મને પોતાને થયેલી. મારા 9th મંથ હતો ને મારા સન વખતે ત્યારે. પણ એમાં વખતે શું હોય કે આપણું પેટ જે ઉપર આવ્યું હોય તો આપણું જે સ્ટમક છે એની ઉપર વધારે ફોર્સ પડતો હોય. એના પ્રેશરના કારણે શું થાય, ઉપરનો જે વાલ હોય ને એ આપણો ખુલી જતો હોય, એના કારણે હાઇપર એસિડિટી જેવું ફીલ થાય. એની અંદર શું થાય કે જેવું તમારું બાળક નીકળી ગયું નોર્મલાઇઝ થઈ જાય, તમને ખબર ના પડે, એકદમ સ્મૂથલી મટી જાય. એ આખું વસ્તુ અલગ છે. પાચન ડિસ્ટર્બ હોવાને કારણે આંતરડાની અંદર જે જૂનો મળ ચોટેલો હોય એમાંથી જે ઉકીડ સીકડી આ પેશન્ટ આવ્યું ને એને મેં સમજાવ્યું કે તમે જે ખાવ છો ને એમાંથી અત્યારે એસિડ ખરેખર નથી બની રહ્યું, પણ આંતરડાની અંદર જે જૂનો મળ ખાંચાઓમાં ચોટેલો હોય ને એની અંદર ફર્મેન્ટેશન એટલે કે આથો આવે. એટલે આપણે કેવું આથો મૂકીએ તો કેવું બબલ્સ ને એક પ્રકારની સ્મેલ આવે, એ જ સેમ વેમાં એ જ વસ્તુ આપણે આંતરડાની અંદર જૂના મળમાંથી થઈ રહી હોય ત્યારે એ જૂનો મળ જેવું નીકળી જશે ને તો એસિડ બનતું ઓછું થઈ જતું હોય પેશન્ટમાં. એટલે એ વસ્તુ તમને એસિડિટી કરતું હોય છે. રિદ્ધિ મેકઓવર પૂછે છે કે તમારું ક્લિનિક ક્યાં છે મેડમ?
મારું ક્લિનિક અમદાવાદમાં નિકોલ રોડ પર આપણે બાપુનગર એપ્રોચ પાસે C87 ઇન્દ્ર વિહાર સોસાયટી. પણ ફોન કરીને કમ્પલસરી એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું. એડ્રેસ મૂકી દો. મારા મમ્મીની વજન ઘટાડવાનું કીધું છે ડોક્ટરે, તો બધા એમ કે છે કસરત કરો, વોકિંગ કરો, પણ પગના દુખાવાના કારણે કંઈ થતું નથી, તો શું કરવું? લાઈવ ચોટી ગયું છે મેડમનું, એકતાબેનનું, અને આઈ થિંક એને કોલ આવી ગયો છે એટલા માટે કદાચ. તો આપણે નંબર નીચે કર્યો છે, કમેન્ટ પિન કરી છે, એટલે કદાચ કોઈ કોલે કર્યો હોય એટલા માટે. ના તો ના આમ પણ કોલ આવી ગયો તો ના ના અચ્છા, હા, એડ્રેસ હું તમને પછી મોકલી દઉં. કદાચ મેં એડ્રેસ મોકલેલું જ હશે. હું એડ્રેસ મોકલી રાખીશ, તો તમે ફોન નંબર પર મને ફોન કરીને એપોઇન્ટમેન્ટ લો ને ત્યારે હું એડ્રેસ મોકલી આપીશ. નીચે મેં નંબર કર્યો છે મેડમનો પિન, અને ઈ નંબર ઉપર તમે કોલ કરજો તમારે જે એપોઇન્ટમેન્ટ પણ લો ને પ્રોબ્લેમ ત્યારે હું હોય. એડ્રેસ મોકલી આપીશ. ઓકે દીદી, સવારમાં કેટલા વાગે હોય છે તમારું દવાખાનું ઓપન, એમ પૂછે છે નિરાલી. ક્લિનિક જનરલી બપોર 1 થી 6 ની અંદર એપોઇન્ટમેન્ટ આપતી હોઉં છું, પણ જો કોઈ ઓફિસ વાળું કેવું પેશન્ટ હોય કે અનકન્વિનિયન્ટ હોય તો સન્ડેના મોર્નિંગમાં અથવા તો ડેલી સવારે 10 થી 11 ના ટાઈમમાં 1 થી 2 પેશન્ટ હું બોલાવતી હોઉં છું. ઓકે, કારણ કે આમાં તો તમારે ખાસી ચર્ચાઓ કરવી પડતી હોય એટલે ટાઈમ જાજો થતો જોતો હોય ને. એક પેશન્ટ ની અંદર મારે પોણી કલાક ગણીને ફર્સ્ટ કન્સલ્ટેશનમાં ચાલવાનું, સેકન્ડ કન્સલ્ટેશન મતલબ ફોલોઅપમાં પેશન્ટ આવે તો 20 થી 30 મિનિટ 15 મિનિટ ગણીને ચાલવાનું. હા, ઈ તો મને ખ્યાલ છે, પહેલું કારણ કે અમે લોકો કન્સલ્ટેશન છે એટલે પોણી કલાકનો ટાઈમ ગણીને ચાલવાનું. અમે જે જગ્યાએ ડાયટ ચાર્ટ લેવા જઈએ છે ને, અહીંથી વેસુ છેક ઇવન જવું પડે પછી. ફોન પર કન્સલ્ટેશન કરશો ને તો બી 20 થી 30 મિનિટ ગણીને તો ચાલવાનું જ. કન્સલ્ટેશન દરમિયાન હું એમની ડિટેલ હિસ્ટ્રી લેતી હોઉં, બધી ડિટેલમાં એની માહિતી લઉં, પછી હું કઈ રીતના આગળ વધવાની બધું સમજાવતી હોઉં છું. એટલે 20 મિનિટ થી 30 મિનિટ તો ગણીને ચાલવાનું ફોન ઉપર કન્સલ્ટેશન કરશે તો. તો આ હું લખ્યું છે, સતૃત ગ્રીટાટ સ્ક્રીન. સ્કિનમાં લગાવી શકાય. સ્કિનની કઈ બીમારી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સદ્યોતકૃત એટલે પિત્ત એટલે કે દાહ શમન માટે કીધું છે. એટલે ગરમીને લગતી કે બળતરા વાળી કોઈ પણ તમારી તકલીફ હોય તો લગાવી શકાય ચોક્કસ. મારે 2 વર્ષની અંદર 25 કેજી વેઇટ વધી ગયો. થાઇરોઇડ, ડાયાબિટીસ બધું નોર્મલ છે. રિપોર્ટ અને પીરિયડ નું રેગ્યુલર થઈ તજી ગયા છે, તો એવું કેમ થયું હશે? પાચન, ઘણા લોકોને લાઈફસ્ટાઈલ. ખબર તાત્કાલિક વજન વધી જાય. પાચન નોર્મલ છે, પણ લાઈફસ્ટાઈલ એટલે કે તમારું બેઠાડું જીવન હોય ને 3 ટાઈમ લોટ વાળી વસ્તુ, રોટલી ભાખરી હું ટોટલી શરૂઆતમાં તો બંધ કરાવતી હોઉં છું. પણ ખોરાક જેને એનો એ હોય અને તમારું વર્કઆઉટ ઓછું થઈ ગયું હોય, બેઠાડી લાઈફસ્ટાઈલ થઈ ગઈ હોય તો વજન સ્પીડીલી વધવા કરતું હોય છે. જો આ તો તમારી અંદર આવે છે, આવે બી એક સવાલ કે નહીં, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો હું વચ્ચે એક આ સવાલ લઈ લઉં છું. હારે ઘણા લોકોની એક મોટી આ હોય છે કે મારી પ્રેગ્નન્સી પેલી રહીને ત્યારે ખબર નહોતી પડી, પણ બીજી વખતે અમારે બહુ દવા લેવી પડી ને હવે પ્રેગ્નન્સી રહેતી નથી, તો આનું શું કારણ હશે? સેકન્ડરી ઇન્ફર્ટિલિટી ઘણા પેશન્ટની અંદર જોવા મળતી હોય છે. એ લાઈફસ્ટાઈલ, ઉજાગરો કે પછી કોઈ પણ પ્રકારનું ટેન્શન છે, એ બધી જ વસ્તુ આયુર્વેદમાં કીધું છે રસ ધાતુ બગડે. રસ એટલે આર્તો બગડશે, મેં તમને પહેલા બી સમજાવ્યું. તો રસ બગડવાના કારણો અનેક કીધા છે. એમાંનું એક કારણ છે ચિંત્યાનામતી ચિંતનાત, એટલે ચિંતા કરવા યોગ્ય વિષયનું જયારે વધારે પડતું ચિંતન વિચારવામાં આવે, આપણે નથી કીધા વિચાર વાયુ થઈ જાય, એવો વિચાર બગડેલા મતલબ ટેન્શન એ બધી વાળી લાઈફસ્ટાઈલ હોય તે તમારો રસ બગડતો હોય, અને રસ બગડે તો આર્તવ જલ્દીથી બગડવા કરતો હોય છે. એટલે એવા પેશન્ટની અંદર રસ શુદ્ધિ કરીએ ને એટલે તરત આપણને રિઝલ્ટ દેખાતા હોય છે. ઓકે. વાઘેલા સરોજ, મારી બેબીને લોહીમાં કફ છે, 6 વર્ષની છે, તો શું કરવું? લોહીની અંદર કફ ભળેલો છે, એટલું બધું હદનો કફ? લોહી એટલે આજ બગાડ વાળો કફ હોય, બગડેલો કફ હોય એમાંથી પછી આપણું લોહી બને, એટલે લોહીની અંદર કફ એવું કહેતા હોય છે. છતાં બી એક વખત મને મળી લેવું, કન્સલ્ટ કરવું. દીદી, મારી પ્રેગ્નન્સી ને 7મો મહિનો ચાલુ છે, પણ બહુ વોમેન્ટ થાય છે, વોમેન્ટિંગ થાય છે ને 7મા મહિને. તે નીલુ પટેલ, એવું હોય? દાડમ લઈ શકાય, થઈ શકે ઘણા પેશન્ટમાં કન્ટિન્યુ થ્રુ આઉટ 9 મંથ. જનરલી પહેલા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં રહેતી હોય, પણ 9th મંથ સુધી કન્ટિન્યુ ઘણા પેશન્ટમાં જોવા મળતી હોય. પણ મેં દાડમનું જે વચ્ચે તમે વોમિટ માટે સમજાવતી હતી એ વસ્તુ, કે દાડમનો રસ કાઢી, દાણા બીજ વગરનો જે રસ કાઢવાનો, અને એ રસને તમારે ચમચીએ શીપ બાય શીપ ધીમે ધીમે ટીપુ ટીપુ, આપણે કેમ બાટલો ચડતો ધીમે ધીમે ચડ, એ રીતના પીવાનો, કે જેથી કરીને તમને વોમિટિંગ નહીં થાય ને. એટલો રસ તમારો એક વખત ટકી ગયો તો ધીમે ધીમે તમે બીજું ફૂડ લઈ શકશો.
દિવસમાં 2 થી 3 વખત અડધો ગ્લાસ જો એક દિવસ માટે પી ગયા તો વોમિટ થતી ઓછી થશે. પછી તમારે હલકા ખોરાક, દાળનું પાણી છે, મગનું પાણી છે, એવાથી ચાલુ કરી શકાય. પણ પ્રેગ્નન્સી વાળા વોમિટિંગ માટે દાડમનો રસ સારું કામ કરશે. દાડમની અંદર એવું લાગે તો થોડું સાકર અથવા તો ધાણા જીરું પાવડર થોડો નાખીને પછી એવી રીતના ધીમે ધીમે પીવાનો. ઓકે, તો બહુ બધી ઘણી બધી જરૂરિયાતની માહિતી આપી છે મેડમે. ઘણા લોકો પાછળથી એડ થયા એટલે એને પોતાના પ્રશ્ન લઈને આવ્યા છે, પણ એ કમેન્ટો મેં પિન નથી કરી કારણ કે મેડમના નંબર મેં પિન કરેલા છે. બીજું કે જે પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દીધું છે એ પ્રોબ્લેમ પાછી મેં આમાં નથી કોમેન્ટ રીડ કરી. તો એવું નહીં વિચારતા કે કૃષ્ણા દીદી અમારી કોમેન્ટ રીડ નથી કરી, કારણ કે એકને એક વસ્તુના વારંવાર જવાબ આપવાનો કોઈ મતલબ નહીં. તો એ આખું લાઈવ હું શેર કરું છું, એ તમે આખું સાંભળી લેજો. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું છે, અને કદાચ અમુક વસ્તુનું ન આપવાનું હોય તો તમને નીચે નંબર આપ્યો છે, એમની પાસે કોલ કરીને તમે જાણી લેજો. અપોઇન્ટમેન્ટ લેવાની તો લઈ લેજો અને વાતચીત કરી લેજો, બરાબર. અને મારે અત્યારે તો હું લાંબુ લાઈવ ચલાવત 9 થી 10 નું એટલા માટે કર્યું છે કે મારે 1 કલાકનું લાઈવ શેર કરવું છે યુટ્યુબ પર, અને ડાઉનલોડ થતા બહુ વાર લાગશે. બીજું એ છે કે મેડમ ને તો ટાઈમ હોય કે નહીં, પણ મારે પરમ દિવસે યજ્ઞ છે એટલે મારે બહુ બધું કામ છે કરવાનું છે. ફેમિલી પૂરતો જ યજ્ઞનું આયોજન છે. તે દિવસે બર્થડે છે મારા સરની, પરમ દિવસે મારી 22મી વેડિંગ એનિવર્સરી છે. તો બહુ ઘણું બધું પ્લાનિંગ કરવું છે એટલે લાઈવ મારે અત્યારે સ્ટોપ કરવું પડશે. પણ તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે નંબર આપ્યો છે, હજી ફરી વાર કહું છું, નંબર સેવ કરી લ્યો. અને કંઈક પણ આયુર્વેદને લગતી જે લોકો એલોપેથિક દવા લઈને કંટાળી ગયા છે અને હવે એ દવામાં પૈસા કે પોતાનો ટાઈમ નથી બગાડવો, એ લોકો આમાં પણ એકવાર અજમાવી શકે. કારણ કે સચોટ આયુર્વેદનો ઈલાજ છે, કારણ કે આપણા ગૌડિયાએ કીધો છે. ડોક્ટર મેડમ કહે છે એટલા માટે નહીં, ગૌડિયા આપણને એ જ કહેતા કે આ કરો એટલે આ થાય. જૂની શરદી છે, આમ વાત છે, પછી સોરિયાસિસ છે, વજન વધવું, કબજિયાત છે, આ બધામાં તો અક્ષય છે. એવું નથી કેતા કે એલોપેથી સાયન્સ ખરાબ છે, અમુક બીમારીઓમાં એનું પણ કામ કરતું હોય, પણ આવી અમુક ગંભીર બીમારીઓ જે છે ને એની અંદર આયુર્વેદ સરસ કામ કરી રહ્યું છે. મારા ભાઈ છે, ભાઈ તમારી કમેન્ટ મેં રીડ નહોતી કરી શકી, મેડમ બોલતા હતા એટલે અશોકભાઈ કે તમે કીધું કે સરસ નોલેજ વાળું લાઈવ કર્યું. લાઈવ કરવાનું આજે પ્લાનિંગ જ હતું એટલે તો આપણે સવારમાં સ્ટોરી પણ મૂકી દીધી હતી. બેન, ગળામાં વારે વારે ઇન્ફેક્શન લાગી જાય છે તો શું કરો? મારા ભાઈની કમેન્ટ છે કે વારંવાર ગળામાં ઇન્ફેક્શન લાગતું હોય તો જનરલી હળદર ને ગરમ મીઠાની અંદર સિંધો મીઠું નાખીને ગરમ પાણીથી ડેલી સવારે કોગળા કરવાનું રાખવાનું. ગાર્ગલ્સ ગળા સુધી પાણી જાય રીતના સવારે ડેલી ગાર્ગલ્સ કરો. અને જોવાનું કે પાચન ને બીજું ડિટેલ કફ કેવો રે, કફ ને બીજું અંદરથી કેવું છે પાચન તમારી જોવું પડે. પણ ડેલી રોજે સવારે આપણે જે બ્રશ કરવાની ટેવ હોય એની સાથે હળદર અને સિંધવ મીઠા વાળા ગરમ પાણીના ગાર્ગલ્સ ડેલી સવારે કરવાના. એક બેન પૂછે છે કે તમારી કન્સલ્ટ ફી કેટલી છે એમ. રીટાબેન, એમને કીધું છે મેડમે કે તમે પહેલી વાર જયારે તમે એની સાથે કન્સલ્ટિંગ માટે ફોન કરો ત્યારે તમારે 500 રૂપિયા ફી આપવાની છે. પછી 3 મહિના સુધી કોઈ ફી આપવાની નથી. તમે ગમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માટે કોલ કરો તો કોઈ ફી પછી નથી આપવાની, પણ પહેલી વાર ફોન કરો ને ત્યારે તમારે 500 રૂપિયા ફી આપવાની છે. મેડમ, મને બહુ જ અજર વાયુ રહી છે, એના માટે શું કરવું? બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દીધું છે એમણે. અને મેં તો કીધું એની જેમ કે દરેક પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે કે જૂની કબજિયાત ને જૂનો કફ, આ બે નીકળી જાય એટલે લગભગ મોટા ભાગના બધા રોગ ગાયબ. પિત્ત અને વાયુ ત્રણેયનું બેલેન્સ કરવું એટલું જરૂરી છે. પણ મેઇન પાચનને લઈને ધ્યાનમાં રાખીએ ને એટલે બીમારીમાંથી બહાર નીકળી શકાય ખરું. કાયમ માટે શું વધારાની કોઈ પણ માહિતી તમે નીચે આપેલા નંબર પર જઈને કોલ કરી લેજો અને જાણી લેજો. અને ચલો, બહુ મજા આવી એકતાબેન, તમે સરસ મજાની માહિતી આપી અને બહુ ગમ્યું. ફરી વાર તમારે કઈ પણ તમારે વાત કરવાની હોય મેડમ સાથે, તમારે પણ કઈ મારું કામ હોય તો એની ટાઈમ કોલ કરજો, બરોબર? સારું, ચલો, બહુ મજા આવી. જય માતાજી, જય પિતા. ચલો, નીચે મેં નંબર આપેલો છે તો આ નંબર તમે સેવ કરી લેજો અને તમારી કઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન તમને મળી જશે, બરાબર? અને આપણા ઘરમાં જે હોય લાસ્ટમાં હું પણ થોડીક ડોક્ટરગીરી કરી લઉં, કારણ કે એક માં હોય ને અડધી ડોક્ટર હોય જ. કારણ કે આપણા દાદીમાં આ નુસ્ખાઓ આપણને શીખવાડ્યા છે કે ઘરની અંદર રહેલા મસાલા અને આપણા વાડીમાં ખેતરના શેડે આસપાસ થતી વનસ્પતિઓ, આ જ મૂળ હોય છે આયુર્વેદ, બરાબર? તો આની અંદર ઘણા બધા ઉપાય હોય છે ને. આપણે બાળપણમાં નાના હતા ને ત્યારે આપણી મમ્મીઓએ અને આપણા દાદીઓએ આપણને આવું જ બધું ઓહળિયા પીવડાવીને અડધા હાજા નરવા રાખ્યા છે. એટલે મેડમે કીધું એમ જેમ કે પેલા પેટમાં કફ, કબજિયાત, કફ, પિત્ત આ બધું જમા થયેલું છે ને એનું સોલ્યુશન લાવો એટલે લગભગ પોણા ભાગના બધા રોગ ગાયબ થઈ જશે. બાકી તો બીજું તો ડોક્ટર મેડમ કહી જ ગયા છે. તમારે વધારે માહિતી જોતી હોય તો નીચે નંબર પિન કરેલો છે, ચેતન્ય આયુર્વેદ, અને જેની આઈડી પણ હું ફોલો કરું છું અને લાઈવ પણ હું શેર કરી દઉં છું અત્યારે. તો તમે એની અંદર જઈને મેડમની સાથે બધી વાતચીત કરીને માહિતી લઈ લેજો, બરાબર? અને ફરીથી મસ્ત મજાનું લાઈવ કરશું.
ક્યારેક આવું કોઈ નોલેજેબલ લાઈવ કરવાનું થશે ત્યારે ઇન્સ્ટા ઉપર, બાકી રેગ્યુલર લાઈવ હું કરું છું રોજે સાંજે 1 કલાકનું યુટ્યુબ ચેનલ પર. તો કોઈ પણ ને કઈ પણ મારી પાસેથી પ્રશ્નના જવાબ લેવા હોય જીવનને લગતા, એ આવી જાજો એની અંદર મારા લાઈવમાં, બરોબર, યુટ્યુબ પર. જે યુટ્યુબની લિંક મારા ઇન્સ્ટાની બાયોમાં આપેલી જ છે. ચલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, લવ યુ ઓલ, ગુડ નાઇટ.